હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. હું ઋત્વી પટેલ આજે ઓન્કોલોજીના એક નવા ટોપિક સાથે ફરીથી તમારી સામે એક નવું નોલેજ તમને આપવા જઈ રહી છું. હવે પ્રીવિયસ લેક્ચરમાં જ્યારે આપણે ઓન્કોલોજી સ્ટાર્ટ કરેલું હતું ત્યારે બેઝિક ઇન્ફોર્મેશન જેવી કે ઓન્કોલોજી શું છે, નોર્મલ સેલ સાયકલ શું હોય, નોર્મલ સેલ એબનોર્મલ કેવી રીતે બને, એબનોર્મલ સેલ સાયકલ થવા પાછળ રિસ્પોન્સિબલ વસ્તુ શું છે, કાર્સિનોજિનેસિસ શું છે, કેવી રીતે નોર્મલ સેલ એબનોર્મલ બનવાની આખી પ્રોસેસ શું છે અપ ટુ ધી મેટાસ્ટેસિસ, આ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયેલી હતી. હવે આ લેક્ચરમાં પર્ટિક્યુલર એક કેન્સર સ્ટાર્ટ કરતા પહેલાં હજી થોડી બેઝિક ઇન્ફોર્મેશન છે, જેવી કે સ્પેસિફિક ટ્યુમર માર્કર્સ અને સ્પેસિફિક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે જે કયા છે કે જે કોઈ પણ કેન્સર અથવા તો ઓન્કોલોજીની અંદર બેઝિકલી કરવામાં આવે છે, જેનાથી તમને ખબર પડે કે કોઈ પણ પેશન્ટને, કોઈ પણ પર્સનને કયા સ્પેસિફિક ઓર્ગનનું કેન્સર ડેવલપ થાય છે અથવા તો કઈ એબનોર્માલિટીના લીધે એની અંદર કેન્સર ડેવલપ થાય છે. બરાબર, આ સેશન કમ્પ્લીટ કર્યા પછી હવે આગળ આપણે પર્ટિક્યુલર એક ઓરલ કેન્સર, સર્વાઇકલ કેન્સર આપણે આગળ વન બાય વન એને ઇન્ડિવિજ્યુઅલી સ્ટડી કરીશું. For now, let's start with specific tests and markers used in oncology. બરાબર, હવે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ટ્યુમર માર્કર્સ. આપણે ટ્યુમર માર્કર સ્ટડી કરવાના છે, તો પહેલું છે કે વોટ ઇઝ ટ્યુમર માર્કર. તો બેઝિકલી ટ્યુમર માર્કર શું છે, તો કે એવા સબસ્ટન્સીસ છે, એ પ્રોટીન હોઈ શકે, કોઈ એન્ટીજન હોઈ શકે, અથવા તો કોઈ એન્ઝાઇમ હોઈ શકે, અથવા તો કોઈ હોર્મોન હોઈ શકે. આ ચારમાંથી કોઈ પણ એવી વસ્તુ, એવા સબસ્ટન્સ વિચ આર પ્રોડ્યુસ્ડ બાય કેન્સર સેલ્સ, કે જે કેન્સર સેલ્સ દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવે છે, ઓર બાય નોર્મલ સેલ ઇન રિસ્પોન્સ ટુ કેન્સર. આઈધર એ કેન્સર સેલ દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવે છે, અધરવાઇઝ નોર્મલ સેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે ઇન રિસ્પોન્સ ટુ કેન્સર સેલ. ત્યારે એ વસ્તુને આપણે કહેવાશે ટ્યુમર માર્કર્સ. બરાબર, હવે મેઇનલી ક્યાં જોવા મળે છે, તો કે બ્લડની અંદર, યુરિનની અંદર, યા ફિર કોઈ અનધર બોડી ફ્લુઇડ્સ છે એની અંદર, અથવા તો ટિશ્યુઝની અંદર મેઇનલી આ ટ્યુમર માર્કર્સ જે છે જોવા મળે છે. શાના માટે આપણે આને સ્ટડી કરવા જોઈએ અથવા તો એ શાના માટે યુઝ થાય છે, તો મેઇનલી કોઈ પણ કેન્સરના સ્ક્રીનિંગ માટે, એના ડાયગ્નોસિસ માટે, કેન્સર કયા સ્ટેજ ઉપર છે એ ચેક કરવા માટે, મતલબ કે એની સ્ટેજિંગ જોવા માટે, અથવા તો એનો પ્રોગ્નોસિસ કે કોઈ પણ કેન્સર ડેવલપ થયેલું છે તો એનો આઉટકમ શું આવશે, એનું પ્રોગ્નોસિસ શું આવશે એ ચેક કરવા માટે, અથવા તો એનું મોનિટરિંગ, ટ્રીટમેન્ટ રિસ્પોન્સિસ. તમે કોઈ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ કોઈ પર્ટિક્યુલર કેન્સરની ચાલુ કરેલી છે તો એના રિગાર્ડિંગ એ ટ્રીટમેન્ટ કેટલી ઇફેક્ટિવ છે એનો રિસ્પોન્સ ચેક કરવા માટે બી આપણે આ ટ્યુમર માર્કર્સનો યુઝ કરીએ છીએ. એન્ડ લાસ્ટલી ફોર ડિટેક્ટિંગ રીઅકરન્સ. હવે તમે સાંભળેલું હશે કે કેન્સર જે છે એ મોસ્ટલી એક ટાઈમે તમે એને સ્ટોપ કર્યા બાદ અમુક સમય બાદ એનું ફરીથી રીઅકરન્સ છે જે જોવા મળે છે. તો ફ્રોમ ધીસ ટ્યુમર માર્કર્સ વી કેન ઇઝીલી આઈડેન્ટિફાય કે એનું રીઅકરન્સ જે છે એ થઈ શકે છે કે નહીં, અથવા તો થયું છે કે નહીં. તો બેઝિકલી આટલી વસ્તુ માટે આ ટ્યુમર માર્કર્સ જે છે એનો યુઝ આપણે કરીએ છીએ, અથવા તો જનરલી ઓન્કોલોજીની અંદર થાય છે. નેક્સ્ટ આપણે હવે વન બાય વન એક ટ્યુમર માર્કરને ઇન ડિટેલ જોવાનું છે કે કયા ટ્યુમર માર્કર્સ એકચ્યુઅલમાં ઓન્કોલોજીની અંદર આપણે ઇફેક્ટિવલી યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો ફર્સ્ટ વન છે એની અંદર ઓન્કોફિટલ એન્ટીજન્સ. બરાબર, હવે ઓન્કો મતલબ રિલેટેડ ટુ કેન્સર, ફિટલ મતલબ જ્યારે પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી આઈધર મધરની અંદર ઓર ફિટસની અંદર કોઈ એવા પર્ટિક્યુલર એન્ટીજન પ્રેઝન્ટ છે તો એને આપણે ઓન્કોફિટલ એન્ટીજન્સ જે છે કહીશું. બરાબર, હવે ફર્સ્ટ છે એની અંદર એએફપી. બરાબર, આલ્ફા ફિટોપ્રોટીન. હવે આલ્ફા ફિટોપ્રોટીન શું છે, તો કે મેઇનલી એક એવું નોર્મલ પ્રોટીન છે કે જે નોર્મલી ફિટલ લીવરના થ્રુ ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ જોવા મળે છે. બરાબર, જ્યારે ફિટસ એના લીવરમાંથી આ એએફપી પ્રોડ્યુસ કરે છે ઓનલી ઇન ધી ફિટલ લાઈફ. બરાબર, બટ હવે આને આપણે એઝ અ ટ્યુમર માર્કર શા માટે યુઝ કરીએ છીએ, તો કે આ જે એએફપી છે એ ઓનલી પ્રેગ્નન્સી સુધી જ લિમિટેડ હશે, ત્યાં સુધી જ કોઈ પણ ફિટસની અંદર જોવા મળશે. નાવ ઇફ ઇન એડલ્ટ લાઈફ આ એએફપી જે છે ફરીથી એનું લેવલ જે છે અથવા તો એનું અમાઉન્ટ તમારા બોડીની અંદર જોવા મળે છે, ધેટ મીન્સ કે એ નોર્મલ સેલ્સ કે જે પ્રેગ્નન્સી ટાઈમે
એએફપી પ્રોડ્યુસ કરતા હતા એ નોર્મલ એ સેલ્સ ફરીથી હવે એબનોર્મલ બનતા જાય છે અને ઇમમેચ્યોર બિહેવ કરે છે. જ્યારે સેલ એબનોર્મલ બનશે ત્યારે એની નોર્મલ કેરેક્ટરિસ્ટિક્સને છોડી દેશે અને બીજી કોઈ બી નોન સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે એને એડપ્ટ કરી લેશે. હવે પર્ટિક્યુલરલી આ નોર્મલ સેલ જ્યારે એબનોર્મલમાં કન્વર્ટ થશે ત્યારે એ એબનોર્મલી એએફપી પ્રોડ્યુસ કરવાનું શરૂઆત કરી દેશે. સો નાવ ઇફ એડલ્ટ લાઈફની અંદર એએફપી જે છે એ પ્રેઝન્ટ છે તો ધેટ મીન્સ કે તમને હિપેટોસેલ્યુલર કાર્સિનોમા અથવા તો ટેસ્ટિક્યુલર ટ્યુમર્સ થવાના ચાન્સીસ છે અથવા તો એ પ્રેઝન્ટ છે એટલા માટે એએફપીનું લેવલ જે છે ફરીથી રીઅપિયર થતું જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ છે CEA કાર્સિનો એમ્બ્રિયોજેનિક એન્ટીજન. હવે આ કાર્સિયો એમ્બ્રિયોજેનિક એન્ટીજન શું છે તો કે પોતે બેઝિકલી એક ગ્લાયકોપ્રોટીન છે પ્રેઝન્ટ ડ્યુરિંગ એમ્બ્રિયોનિક લાઈફ એન્ડ મેઇનલી ફાઉન્ડ ઇન ગટ. આ બી ઓનલી એમ્બ્રિયોનિક લાઈફની અંદર જ જોવા મળશે અને મેઇનલી ક્યાં તો કે તમારા ઇન્ટેસ્ટાઇનની અંદર અથવા તો ગટની અંદર આ પર્ટિક્યુલર ગ્લાયકોપ્રોટીન જે છે એ એમ્બ્રિયોનિક લાઈફની અંદર જોવા મળે છે. હવે એ એબનોર્મલ વસ્તુ ક્યારે બને છે તો કે કેન્સર સેલ્સ ગટ રિગેઇન એમ્બ્રિયોનિક પ્રોપર્ટીઝ. આને આપણે એઝ અ માર્કર શું કામ યુઝ કરીએ છીએ તો કે જ્યારે તમારા ગટના સેલ્સ ફરીથી એ એમ્બ્રિયોનિક લાઈફવાળી પ્રોપર્ટી રિગેઇન કરી લે છે, એબનોર્મલ બની જાય છે અને અગેન જ્યારે આ CEA રિલીઝ કરવાનું ચાલુ કરી દે છે ધેટ મીન્સ કે તમને કોલોરેક્ટલ કેન્સર ડેવલપ થયું છે અથવા તો થવાની સંભાવના હાયર છે. ત્યારે જ તમને આ CEA જે છે ફરીથી તમારા બોડીની અંદર અપિયર થતું જોવા મળે. તો ઓન્કોફિટલની અંદર મેઇનલી આ બે વસ્તુ જે છે આપણે જોયેલી છે ધેટ ઇઝ એએફપી અને CEA. આ બે ઓનલી એમ્બ્રિયોનિક લાઈફની અંદર અથવા તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ જોવા મળે છે. ઇફ લેટર ઓન એડલ્ટ સ્ટેજની અંદર આ બંને એન્ટીજન ફરીથી જોવા મળે છે ધેટ મીન્સ કે જો એએફપી છે લીવરના થ્રુ રિલીઝ થતું હતું તો લીવરની અંદર પ્રોબ્લેમ છે અને કાર્સિનો એમ્બ્રિયોજેનિક એન્ટીજન જે છે એ ગટના સેલ્સની અંદર રિલીઝ થતું હતું તો ધેટ મીન્સ કે હવે તમારા ગટની અંદર કોઈ પ્રોબ્લેમ થયેલી છે મીન્સ કે તમને કોલોરેક્ટલ કેન્સર યા ફિર રિલેટેડ ટુ નિયર બાય મતલબ કે પેન્ક્રિયાટિક ગેસ્ટ્રિક અથવા તો ઇન સમ રેરેસ્ટ કેસીસ બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ જે છે અપિયર થતા જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ છે એન્ઝાઇમ્સ. પહેલું હતું ઓન્કોફિટલ, હવે જોવાના છે એન્ઝાઇમ્સ. કયા કયા સ્પેસિફિક એન્ઝાઇમ્સ છે કે જેને આપણે એઝ અ ટ્યુમર માર્કર યુઝ કરીએ છીએ. બરાબર. એની અંદર ફર્સ્ટ છે LDH લેક્ટેટ ડિહાઇડ્રો ઓક્સિજનેસ. બરાબર. હવે આ LDH શું છે તો કે એક ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ છે. ઇન્ટ્રાસેલ્યુલર મતલબ કે જે સેલની અંદર નોર્મલી પ્રેઝન્ટ હોય છે ઇન ઓલમોસ્ટ ઓલ બોડી ટિશ્યુઝ. બરાબર. હવે આ LDH જે છે નોર્મલી તમારા બધા જ બોડી ટિશ્યુઝની અંદર એઝ અ ઇન્ટ્રાસેલ્યુલર કન્ટેન્ટ જોવા મળે છે. બરાબર. LDH is considered as non-specific tumor marker because its level increase in many malignancies. બરાબર. હવે જ્યારે LDH નું લેવલ નોર્મલ હશે તો ઓલમોસ્ટ તમારા બધા જ બોડી ટિશ્યુની અંદર પ્રેઝન્ટ હશે. બટ જ્યારે LDH નું લેવલ નોર્મલ કરતાં વધારે ઇન્ક્રીઝ થયેલું જોવા મળે છે તો ધેટ મીન્સ કે તમને કોઈ પણ પ્રકારની ટિશ્યુ મેલિગ્નન્સી જે છે ડિટેક્ટ થઈ શકે છે. બરાબર. બટ હવે આને નોન સ્પેસિફિક શું કામ કીધું છે? બિકોઝ કે એ તમારા બોડીના બધા જ ટિશ્યુની અંદર જોવા મળે છે તો એનું રેઝ કોઈ સ્પેસિફિક ઇન્ડિકેટર ના આપી શકે કે બોડીના કયા ઓર્ગનની અંદર તમને કેન્સર ડેવલપ થઈ રહ્યું છે. એ તમને એ ઇન્ડિકેશન આપી શકે છે કે તમારા બોડીની અંદર મેલિગ્નન્સી ડેવલપ થાય છે બટ કયા પર્ટિક્યુલર એરિયાની અંદર થાય છે એના માટે તમારે બીજા અનધર ટેસ્ટ જે છે કરવા પડે છે. બરાબર. નાવ નેક્સ્ટ છે ધેટ ઇઝ PSA પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. બરાબર. હવે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન શું છે તો કે નોર્મલી મેનની અંદર આ સિમેનની અંદર પ્રેઝન્ટ હોય છે અને ઇન વેરી લો અમાઉન્ટ એ બ્લડની અંદર બી પ્રેઝન્ટ હોય છે પણ જે અમાઉન્ટ બ્લડની અંદર પ્રેઝન્ટ છે દેટ ઇઝ વેરી લો. બરાબર. હાઈ અમાઉન્ટની અંદર એ સિમેનની અંદર પ્રેઝન્ટ રહેલું જોવા મળે છે. બરાબર. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થાય તો શું કરશે તો કે પ્રોસ્ટેટ ગ્લેન્ડનું જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર મતલબ કે એનું સેલ્સ એના ટિશ્યુ એને ડેમેજ કરી નાખશે. હવે એના સેલ અને ટિશ્યુ ડેમેજ થવાના લીધે આ જે PSA છે એ બ્લડની અંદર લીક થતું જોવા મળશે. મતલબ કે જે ઓનલી સિમેનની અંદર પ્રેઝન્ટ હતું એ હવે એ સેલ્સ ડિસ્ટર્બ થવાના લીધે સિમેનમાંથી બ્લડની અંદર બી ધીમે ધીમે લીક થતું જોવા મળશે અને જેના લીધે બ્લડની અંદર આ PSAનું લેવલ હાઈ જોવા મળશે વિચ વોઝ વેરી લો. બરાબર. બ્લડની અંદર હતું બટ એકદમ માઇનર અમાઉન્ટની અંદર પણ જ્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડના સ્ટ્રક્ચરની
અંદર કોઈ ડેમેજ જોવા મળે છે ત્યારે આ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન જે છે એ બ્લડની અંદર લીક થાય અને એનું બ્લડ અમાઉન્ટ જે છે કેવું થઈ જાય, ઇન્ક્રીઝ થઈ જાય. તો જ્યારે PSA ટેસ્ટ કરવામાં આવે અને આ PSA બ્લડની અંદર ઇન્ક્રીઝ થયેલું જોવા મળે છે, વોટ ઇટ ઇન્ડિકેટ્સ કે તમને આઈધર પ્રોસ્ટેટ કેન્સર ડેવલપ થાય છે, આઈધર પ્રોસ્ટાઇટિસ ડેવલપ થાય છે, યા ફિર બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા જે છે એ ડેવલપ થાય છે. બિકોઝ ઇન ઓલ ઓફ 3 કેસીસ જે છે પ્રોસ્ટેટ ગ્લેન્ડનું સ્ટ્રક્ચર તમને એના સેલ્સનું અંદર ડેમેજ થતું જોવા મળે છે, જેના લીધે આ PSA બ્લડની અંદર એનું અમાઉન્ટ વધી જાય છે. બરાબર. નેક્સ્ટ છે હોર્મોન માર્કર્સ. બરાબર. હવે આ નેક્સ્ટ આપણે જોવાના છે હોર્મોન્સ. એમાં કયા કયા હોર્મોન્સ છે જે સ્પેસિફિકલી એઝ અ ટ્યુમર માર્કર્સ તમે યુઝ કરી શકો છો. એની અંદર ફર્સ્ટ છે HCG, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. બરાબર. હવે નોર્મલી આ HCG શું છે તો કે પ્રેગ્નન્સી હોર્મોન છે. ઓનલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ બી ફિમેલની અંદર જોવા મળે છે, જે પ્રેગ્નન્સીને કન્ટિન્યુ કરવા માટે રિસ્પોન્સિબલ બને છે. બરાબર. હવે પ્રેગ્નન્સીની અંદર જ જોવા મળે છે, તો દેટ મીન્સ કે ઇફ અધર દેન પ્રેગ્નન્ટ વુમન અથવા તો અધર દેન કન્ડિશન ઓફ પ્રેગ્નન્સી આ વસ્તુ જોવા મળે છે, સો ઇટ્સ એબનોર્મલ. બરાબર. અને આપણે એઝ અ ટ્યુમર માર્કર શા માટે યુઝ કરીએ છીએ? બિકોઝ સર્ટેન ટ્યુમર્સ પ્રોડ્યુસ HCG એબનોર્મલી. બરાબર. જ્યારે કોઈ બી એવા સેલ્સ HCG એબનોર્મલી પ્રોડ્યુસ કરવા માંડે છે ઇન અ નોર્મલ હ્યુમન બીંગ, તો એ વોટ ઇટ ઇન્ડિકેટ્સ કે આઈધર તમને કોરિયોકાર્સિનોમા છે. કોરિયોકાર્સિનોમા મતલબ કે તમારા એવા સેલ્સ કે જે તે સમયે પ્લેસેન્ટા અથવા તો ટ્રોફોબ્લાસ્ટિક સેલ્સ કે જે આગળ ડેવલપમેન્ટ માટે રિસ્પોન્સિબલ બનતા હતા અથવા તો જે HCG રિલીઝ કરતા હતા. બરાબર. એ સેલ્સ જે જગ્યાએ પ્રેઝન્ટ હશે ત્યાં તમને કાર્સિનોમા ડેવલપ થવાનું શરૂઆત થઈ રહી છે અથવા તો ટેસ્ટિક્યુલર કેન્સર થવાની શરૂઆત થઈ રહી છે. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે HCG છે એ ફિમેલની અંદર મોસ્ટલી જોવા મળે છે, બટ ઇન સમ રેરેસ્ટ કેસીસ ટિશ્યુના ટેસ્ટિક્યુલર સેલ જે છે, તો જે સેલ ઓવરી બનાવે છે એ જ સેલ મેલની અંદર ટેસ્ટિસ બનાવવા માટે રિસ્પોન્સિબલ બને છે. તો એ જ સેલ જ્યારે મેલની અંદર HCG પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરી દે તો એવા કેસમાં મેલની અંદર ટેસ્ટિક્યુલર કાર્સિનોમા ડેવલપ થયું છે એવું ઇન્ડિકેટ થઈ શકે. બરાબર. નેક્સ્ટ આપણે જોવાનું છે ધેટ ઇઝ કેલ્સિટોનિન. બરાબર. હવે કેલ્સિટોનિન શું છે તો કે કેલ્સિટોનિન એક એવું હોર્મોન છે કે જે મેઇનલી તમારી થાઇરોઇડ ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે. નાવ ઇન થાઇરોઇડ પર્ટિક્યુલરલી થાઇરોઇડના જે C સેલ્સ છે એની અંદરથી આ કેલ્સિટોનિન જે છે નોર્મલી પ્રોડ્યુસ થાય છે. હવે એને આપણે એઝ અ ટ્યુમર માર્કર શા માટે યુઝ કરીએ છીએ તો કે આ C સેલ્સ જે છે એ મેઇનલી મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર થવા પાછળ રિસ્પોન્સિબલ છે. આ C સેલ જ્યારે ડેમેજ થાય તો જે તે પર્સનને મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર જે છે ડેવલપ થાય ફ્રોમ C સેલ્સ, અને જ્યારે એની અંદરથી આ કેન્સર ડેવલપ થાય તો એ જ સેલ કેલ્સિટોનિનનું ફોર્મેશન કરે છે. તો એટલા માટે કેલ્સિટોનિનનું લેવલ જે છે એ એબનોર્મલી હાઈ જોવા મળશે. બરાબર. થાઇરોઇડની અંદર જે પર્ટિક્યુલરલી C સેલ છે એ જ્યારે એબનોર્મલ બને છે ત્યારે તમને મેડ્યુલરી થાઇરોઇડ કેન્સર થવાના ચાન્સીસ છે. હવે જ્યારે એબનોર્મલ થાય છે ત્યારે એમાંથી જે હોર્મોન પ્રોડ્યુસ થાય છે દેટ ઇઝ કેલ્સિટોનિન, એનું લેવલ બી એબનોર્મલી હાઈ જોવા મળશે. બરાબર. સો બેઝિકલી કેલ્સિટોનિન જે છે એ મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમાનું એક ઇન્ડિકેટર છે કે જો એનું નોર્મલ કરતાં કેલ્સિટોનિન વધારે જોવા મળે છે દેટ મીન્સ કે જે તે પર્સનને મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમા જે છે ડેવલપ થઈ રહ્યું છે. બરાબર. નેક્સ્ટ જે છે ગ્લાયકોપ્રોટીન્સ. બરાબર. અથવા તો કેન્સર એન્ટીજન્સ. હવે આ ગ્લાયકોપ્રોટીન્સ અથવા તો કેન્સર એન્ટીજન શું છે તો કે એક સ્પેસિફિક એવા કેન્સર એન્ટીજન છે. કેન્સર એન્ટીજન મતલબ કે જે કેન્સર સેલના સરફેસ ઉપર આવેલા હોય અને જે મોસ્ટલી કેન્સર સેલના ફેવરની અંદર કામ કરતા હોય અથવા તો બહારથી બધી વસ્તુ એને પહોંચાડતા હોય અગેન્સ્ટ એના ફેવરની અંદર કામ કરે છે, દેટ ઇઝ કેન્સર એન્ટીજન્સ. હવે આ CA125 મતલબ કે કેન્સર એન્ટીજન 125, આ જે એન્ટીજન જ્યારે કોઈ પણ સેલના સરફેસ ઉપર પ્રેઝન્ટ હોય તો ઇટ મીન્સ કે આ જે CA125 છે મોસ્ટલી ઓવેરિયન સેલ્સની અંદર નોર્મલી જે છે પ્રેઝન્ટ હોય. બરાબર. હવે એને આપણે ટ્યુમર માર્કર તરીકે શા માટે યુઝ કરીએ છીએ તો કે જ્યારે ઓવેરિયન કેન્સર ડેવલપ થાય તો આ CA125નું લેવલ જે છે કેવું થઈ જાય છે, ઇન્ક્રીઝ. નોર્મલી આ જે ગ્લાયકોપ્રોટીન્સ છે એ સરફેસ ઉપર પ્રેઝન્ટ હોય. બરાબર. હવે સેલ એબનોર્મલ બની ગયો એટલે આ જે ગ્લાયકોપ્રોટીન્સ છે એ કેન્સર એન્ટીજન બની જશે. તો નોર્મલી આ જે CA125 છે એ ઓવેરિયન સેલ્સની અંદર જોવા મળે છે.
હવે જ્યારે ઓવેરિયન કેન્સર ડેવલપ થતું હશે અથવા તો ઓવેરિયન સેલ્સની અંદર કોઈ એબનોર્માલિટી ડેવલપ થાય છે એવા ટાઈમે એનું આ ગ્લાયકોપ્રોટીન CA125 જે છે એનું એબનોર્મલ ઇન્ક્રીઝ જે છે એ જોવા મળે છે. તો ધેટ્સ વાય એને આપણે ઓવેરિયન કેન્સરના મોનિટરિંગની અંદર યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે CA19-9, બરાબર, 19/9. હવે આ શું છે તો કે આ બી એક ટ્યુમર એસોસિએટેડ કાર્બોહાઈડ્રેટ એન્ટીજન છે જે મેઇનલી પેન્ક્રિએટિક કેન્સર સેલ્સ દ્વારા જ રિલીઝ કરવામાં આવે છે. જ્યારે પેન્ક્રિયાઝના સેલ્સની અંદર એબનોર્માલિટી ડેવલપ થઈ રહી છે, કેન્સર ડેવલપ થઈ રહ્યું છે, ત્યારે એક સ્પેસિફિક એન્ટીજન એ રિલીઝ કરશે, ધેટ ઇઝ CA19-9, બરાબર. હવે આ જે છે એમ ઇન્ડિકેટ કરે છે જ્યારે આનું લેવલ તમારા આ એન્ટીજનનું લેવલ વધારે જોવા મળશે ત્યારે ઇન્ડિકેટ કરે છે કે પેન્ક્રિયાઝના સેલ્સની અંદર કેન્સર ડેવલપ થઈ રહ્યું છે, તો પેન્ક્રિએટિક કેન્સર જે છે એ ડેવલપ થઈ રહ્યું છે. હવે આની અંદર કોમ્પિટિટિવ બેઝ ઉપર શું છે તો કે તમને ખાલી એન્ટીજનનું નામ આપી દેશે કે CA125 છે કેના મોનિટરિંગ માટે યુઝ થાય છે, તો તમારે એના માટે સ્પેસિફિક એક પર્ટિક્યુલર કામ માટે જ અવેલેબલ છે એને તમારે યાદ રાખવાનું છે કે આ જે CA125 છે એ નોર્મલી ઓવેરિયન સેલની અંદર જોવા મળે છે. તો ઓવેરિયન કેન્સરના મોનિટરિંગમાં તમે CA125નો યુઝ કરો છો. એવી જ રીતે CA19-9 છે એ કેન્સર જ્યારે પેન્ક્રિયાઝની અંદર ડેવલપ થાય છે તો પેન્ક્રિએટિક સેલ્સ દ્વારા આ વસ્તુ રિલીઝ કરવામાં આવે છે. તો આ જે CA19-9 છે એ તમારે પેન્ક્રિએટિક કેન્સરની અંદર મોસ્ટલી આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ છે CA15-3 અથવા તો CA27 and 29, બરાબર. હવે આ શું છે તો કે એ બી એક પ્રકારના ગ્લાયકોપ્રોટીન્સ છે કે જે બંને બ્રેસ્ટના ટિશ્યુની અંદર આપણે નોર્મલી જોવા મળે છે, બરાબર. નાવ ઇન્ક્રીઝ વિથ ટ્યુમર લોડ ઇન બ્રેસ્ટ કેન્સર, આ બંને એન્ટીજન જે છે એનું અમાઉન્ટ વધી જશે. લોડ ઇન બ્રેસ્ટ કેન્સર મતલબ કે જે ટ્યુમર પ્રોડ્યુસ થઈ છે એની સાઇઝ જેવી રીતે ઇન્ક્રીઝ થતી જશે તો બ્રેસ્ટના ટિશ્યુ ઉપર શું આવશે, એક લોડ આવશે, બરાબર. તો એના મોનિટરિંગ માટે આ CA15-3 એન્ડ CA27-29 જે છે એનો યુઝ આપણે બ્રેસ્ટ કેન્સરના મોનિટરિંગ માટે યુઝ કરીએ છીએ, સ્ક્રીનિંગ માટે એનો યુઝ કરતા નથી. જસ્ટ બીકોઝ કે એ ખાલી બ્રેસ્ટ ટિશ્યુ ઉપર આવેલો લોડ તમને ઇન્ડિકેટ અપિયર કરે છે, દેટ્સ વાય એને આપણે સ્ક્રીનિંગની અંદર યુઝ નથી કરતા, એ આપણે બ્રેસ્ટ કેન્સરનું મોનિટરિંગ મતલબ કે એ જેટલું વધારે જોવા મળે છે એટલી ટ્યુમર વધારે ગ્રો થઈ રહી છે અને એટલું બ્રેસ્ટ ઉપર લોડ જે છે વધી રહ્યો છે, બરાબર. તો આજે CA15-3 એન્ડ 27-29 છે એ ઓનલી બ્રેસ્ટ ટિશ્યુની અંદર જોવા મળે છે. ક્યારે? જ્યારે બ્રેસ્ટની અંદર ટ્યુમર હોય, બટ સ્ક્રીનિંગ માટે નહીં, ઓનલી મોનિટરિંગ માટે, બીકોઝ કે એ ટ્યુમરનો જે લોડ છે એ મોનિટર કરે છે અને જેના દ્વારા આપને ખબર પડે છે કે જે ટ્યુમરની સાઇઝ જે છે એ કેટલી ઇન્ક્રીઝ થયેલી છે અથવા તો કેટલી એની સાઇઝની અંદર ગ્રોથ થાય છે, બરાબર. હવે આની અંદર તમને કોમ્પિટિટિવમાં શું ક્વેશ્ચન પૂછશે કે તમને કહેશે કે આ જ CA15-3 અથવા તો 27-29 છે એ તમને આ ચારમાંથી કઈ વસ્તુ માટે આપણે એનો યુઝ કરીએ છીએ. એની અંદર ઓપ્શન હશે સ્ક્રીનિંગ, એની અંદર ઓપ્શન હશે મોનિટરિંગ, બરાબર. તો એવા ટાઈમે આગળના ભલે બધા આપણે સ્ક્રીનિંગ માટે યુઝ કરેલા છે, બટ આમાં તમારે સ્પેસિફિકલી યાદ રાખવાનું છે કે આ જે છે આપણે બ્રેસ્ટ કેન્સરને મોનિટર કરવા માટે યુઝ કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ છે રિસેપ્ટર માર્કર્સ, બરાબર. હવે મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે રિસેપ્ટર્સનો મતલબ શું થાય, બરાબર. હવે રિસેપ્ટર શું છે તો કે કોઈ પણ સેલના સરફેસ ઉપર આવેલી એક એવી વસ્તુ કે જે એઝ અ લોક વર્ક કરે છે, બરાબર. હવે એ લોકની કી શું છે તો કે લોકની કી આઈધર કોઈ એન્ઝાઇમ હોઈ શકે, આઈધર કોઈ ન્યુરોટ્રાન્સમીટર હોઈ શકે અથવા તો કોઈ હોર્મોન હોઈ શકે, બરાબર. આ હોર્મોન, ન્યુરોટ્રાન્સમીટર અથવા તો આ એન્ઝાઇમ્સ જ્યારે આ રિસેપ્ટર્સને બાઇન્ડ કરે ત્યારે એ પર્ટિક્યુલર પોતાની જે એક્ટિવિટી છે એને એક્ઝિક્યુટ કરી શકે, બરાબર. તો હવે રિસેપ્ટર માર્કર્સની અંદર એ શું છે તો કે એવા સ્પેસિફિક પ્રોટીન્સ છે પ્રેઝન્ટ ઓન ધી સરફેસ ઓર ઇનસાઇડ ઓફ ધી કેન્સર સેલ, બરાબર. અહીંયા આપણે જસ્ટ કેન્સરની વાત કરીએ છીએ એટલે અહીંયા જે રિસેપ્ટર માર્કર્સ છે એવા સ્પેસિફિક પ્રોટીન છે કે જે આઈધર કેન્સર સેલની સરફેસ ઉપર અથવા તો કેન્સર સેલની અંદર જોવા મળશે, that binds to hormone or growth factors and help to determine tumor behavior and treatment response, બરાબર.
આનો આપણે શું યુઝ કરવાનો છે તો કે આ નોર્મલી અમુક ગ્રોથ ફેક્ટર્સ અથવા તો હોર્મોન્સને બાઇન્ડ કરશે, જેના થ્રુ આપને એ પર્ટિક્યુલર ટ્યુમર કઈ રીતે બિહેવ કરે છે, મતલબ કે કેટલી ગ્રો કરે છે, કેટલું એના આજુબાજુના ટિશ્યુઝની અંદર ઇન્વેડ કરેલું છે, એનું મેટાસ્ટેસિસ છે કે નહીં, એ બધી વસ્તુ અથવા તો આપણે જે ટ્રીટમેન્ટ એ ટ્યુમરને આપીએ છીએ એનો શું રિસ્પોન્સ છે એ વસ્તુ ચેક કરવા માટે આ રિસેપ્ટર માર્કર્સનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. એની અંદર ફર્સ્ટ રિસેપ્ટર માર્કર છે HER2 અથવા તો NEU. આ જે NEU છે એક પ્રકારનું જીન છે. બરાબર. અને આ જે HER2 છે દેટ ઇઝ હ્યુમન એપિડર્મલ ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર નંબર 2. બરાબર. હ્યુમન એપિડર્મલ ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર નંબર 2. હવે આ બંને શું છે તો કે એક પ્રોટીન રિસેપ્ટર છે ઓન ધી સેલ સરફેસ ધેટ હેલ્પ સેલ ગ્રો એન્ડ ડિવાઇડ. એક પ્રકારના ગ્રોથ ફેક્ટર છે અથવા તો ગ્રોથ પ્રમોટ કરતા જીન અને ગ્રોથ પ્રમોટ કરતા ફેક્ટર્સ છે કે જે નોર્મલી કોઈ પણ સેલના સરફેસ ઉપર જે છે પ્રેઝન્ટ થયેલા હોય. હવે આપણે આને માર્કર તરીકે શું કામ યુઝ કરીએ છીએ તો કે જ્યારે નોર્મલ અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ હશે તો એ નોર્મલી કોઈ પણ નોર્મલ સેલના ગ્રોથને સ્ટિમ્યુલેટ કરતા હશે. હવે આ રિસેપ્ટર જ્યારે સેલ્ફ સરફેસ ઉપર બહુ બધા વધારે જોવા મળશે, ઇટ મીન્સ HER રિસેપ્ટર્સ આર પ્રેઝન્ટ, બ્રેસ્ટ કેન્સર બીકમ્સ એગ્રેસિવ. મેઇનલી બ્રેસ્ટ કેન્સરના ડાયગ્નોસિસની અંદર અથવા તો એના સ્ક્રીનિંગની અંદર આપણે આનો યુઝ કરીએ છીએ. ક્યારે તો કે નોર્મલી એ નોર્મલ અમાઉન્ટમાં હશે તો સેલ્સ નોર્મલી ગ્રો કરે છે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક સેલ છે એની ઉપર 5 રિસેપ્ટર આવેલા છે તો એને જેટલા ઇનફ અમાઉન્ટની અંદર ગ્રોથ ફેક્ટર જોઈએ છે એ રિસીવ કરે છે અને સેલ ગ્રો કરે છે. હવે જ્યારે આ રિસેપ્ટર જે છે એ અબનોર્મલી હાઈ થઈ જશે તો વોટ ઇટ મીન્સ કે એને જરૂર કરતાં એની પાસે વધારે રિસેપ્ટર છે. વધારે રિસેપ્ટર મતલબ કે વધારે પડતું ગ્રોથ ફેક્ટર બાઇન્ડ કરે છે અને સેલ્સ જે છે એબનોર્મલી ગ્રો કરે છે. અને એબનોર્મલ ગ્રોથ એ કેન્સરસ સેલની કેરેક્ટરિસ્ટિક છે. બરાબર. તો જ્યારે ટુ મેની HER રિસેપ્ટર્સ મતલબ કે જ્યારે વધારે પડતા રિસેપ્ટર્સ બ્રેસ્ટની અંદર પ્રેઝન્ટ હશે ઇટ મીન્સ કે બ્રેસ્ટ કેન્સર છે એકદમ એગ્રેસિવ સ્ટેજની અંદર છે, મતલબ કે એકદમ વધારે ડેવલપ થઈ ગયું છે અને વધારે સ્પીડની અંદર ડેવલપ થઈ રહ્યું છે, કારણ કે એને ગ્રો કરવા માટેનું જે ફેક્ટર છે એના રિસેપ્ટર્સ જે છે એની સંખ્યા એ સેલ ઉપર વધી ગઈ છે. બરાબર. નેક્સ્ટ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર્સ. બરાબર. હવે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બી નોર્મલી એક હોર્મોન છે કે જે શું છે ઇન ફિમેલ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર્સ. આપણે એ રિસેપ્ટરની વાત કરીએ છીએ તો એક એવા રિસેપ્ટર છે કે જે બાઇન્ડ ફિમેલ હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જ્યારે રિલીઝ થઈ ગયા હશે તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને વર્ક કરવા માટે બાઇન્ડ થવું પડે. બરાબર. તો ઇસ્ટ્રોજન રિસેપ્ટર ઉપર ઇસ્ટ્રોજન બાઇન્ડ થશે અને પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર ઉપર પ્રોજેસ્ટેરોન બાઇન્ડ થશે. તો મેઇનલી ફિમેલની અંદર આ વસ્તુ જોવા મળે છે. હવે એને એઝ આપણે ટ્યુમર માર્કર શા માટે યુઝ કરીએ છીએ તો કે સમ બ્રેસ્ટ કેન્સર ગ્રો ઓનલી વેન હોર્મોન અટેચ ટુ ધીઝ રિસેપ્ટર. હવે અમુક પ્રકારના બ્રેસ્ટ કેન્સરની અંદર એ ત્યારે જ ગ્રો કરે છે અથવા તો ત્યારે જ આગળ વધે જ્યારે આ બેમાંથી એક રિસેપ્ટર એની જોડે બાઇન્ડ થાય અથવા તો હોર્મોન એની જોડે બાઇન્ડ થાય, ઇસ્ટ્રોજન અથવા તો પ્રોજેસ્ટેરોન. બરાબર. નાઉ ધીસ કેન્સર્સ આર કોલ્ડ એઝ હોર્મોન ડિપેન્ડન્ટ કેન્સર. એને હોર્મોન ડિપેન્ડન્ટ કેન્સર કહેવામાં આવે જસ્ટ બીકોઝ કે એને જ્યારે હોર્મોન એની જોડે બાઇન્ડ થાય તો જ એ કેન્સર જે છે આગળ વધે, એનું જે ગ્રેડિંગ જે છે એ આગળ વધે છે. બરાબર. હવે આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ શું કામ છે તો કે વેન ઇફ ER એન્ડ PR ઇઝ પોઝિટિવ, મતલબ કે એ પર્ટિક્યુલર જગ્યાએ આ રિસેપ્ટર્સ જે છે વધારે પડતા જોવા મળે છે, મતલબ કે પોઝિટિવ છે, તો મતલબ કે કેન્સર ગ્રોથ ડિપેન્ડ્સ ઓન હોર્મોન્સ અને હોર્મોન બ્લોકિંગ મેડિસિન્સ કેન સ્ટોપ ગ્રોથ. હવે એ નોર્મલી હોર્મોન ઉપર જ ડિપેન્ડ છે કે જો હોર્મોન એને મળી રહેશે તો એ કેન્સર ગ્રો કરશે. તો આપણે એને સ્ટોપ બી એવી રીતે જ કરી શકીએ બાય ગિવિંગ હોર્મોન બ્લોકિંગ મેડિસિન્સ કે જે નોર્મલી આ બંને હોર્મોનનું લેવલ ડ્રોપ કરી દે તો એને ઇનફ અમાઉન્ટની અંદર મળશે જ નહીં અને એ ટ્યુમર જે છે આગળ ગ્રો કરશે જ નહીં. બટ અહીંયા વાત આપણે શેની છે તો કે એના માર્કર્સની. તો જ્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના રિસેપ્ટર્સના નંબર્સની અંદર ઇન્ક્રીઝ જોવા મળે તો મતલબ કે આ હોર્મોન ડિપેન્ડન્ટ કેન્સર જે છે ડેવલપ થઈ રહ્યું છે અને ધેટ ટુ ઇન બ્રેસ્ટ. બરોબર.
નેક્સ્ટ છે જેનેટિક અથવા તો મોલિક્યુલર માર્કર્સ. બરાબર, હવે આ જેનેટિક અથવા તો મોલિક્યુલર માર્કર્સનો મતલબ શું થાય તો કે એવા માર્કર્સ જે જીન અથવા તો ડીએનએની અંદર ચેન્જ થવાના લીધે જોવા મળે છે. હવે મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર જ્યારે સેલ સાયકલ સમજાવતી હતી ત્યારે મેં તમને કીધું હતું કે નોર્મલી શું હશે તો કે ક્રોમોઝોમ હશે, ક્રોમોઝોમની અંદર જીન હશે, ડીએનએ હશે અને ડીએનએની અંદર નંબર ઓફ જીન્સ આવેલા હશે. બરાબર, તો આ એક એવા માર્કર્સ છે કે જે મેઇનલી ડીએનએ અથવા તો જીન્સની અંદર મ્યુટેશન થયું છે એ ચેક કરે છે અથવા તો એના માટે રિસ્પોન્સિબલ છે. હવે એની અંદર ફર્સ્ટ વન છે ધેટ ઇઝ BCR અથવા તો ABL. હવે આ BCR અને ABL શું છે તો કે BCRનું ફૂલ ફોર્મ થશે બ્રેક પોઈન્ટ ક્લસ્ટર રીજન અને ABL છે અબલ્સન ટાયરોસિન કાઇનેઝ જીન. બરાબર, હવે આ બંને પ્રકારના જીન નોર્મલી તમારા ક્રોમોઝોમની અંદર પ્રેઝન્ટ હશે ઇન અ નોર્મલ વે. બટ આ વસ્તુ એબનોર્મલ ક્યારે બને છે તો કે જ્યારે BSR અને ABL ઇઝ એન એબનોર્મલ ફ્યુઝન જીન ફોર્મ ડ્યુ ટુ ક્રોમોઝોમ ટ્રાન્સલોકેશન અને જેના લીધે ફિલાડેલ્ફિયા ક્રોમોઝોમ જે છે ડેવલપ થાય. બરાબર, હવે આ આખી કન્ડિશન શું છે એ વસ્તુ તમે અહીંયા જુઓ. હવે નોર્મલી આપણા ક્રોમોઝોમની અંદર એક નોર્મલ જીન પ્રેઝન્ટ છે ધેટ ઇઝ ABL અને એક નોર્મલ જીન પ્રેઝન્ટ છે BCR. હવે આની અંદર જ્યારે મ્યુટેશન જોવા મળશે તો આ બંને જીનનું ટ્રાન્સલોકેશન જોવા મળશે. ટ્રાન્સલોકેશન મતલબ એક ક્રોમોઝોમના જે બે સ્ટ્રેન્ડ્સ હશે એ અલગ અલગ બીજા ઓપોઝિટ પેરની જોડે બાઇન્ડ થઈ જશે. મતલબ કે આ ક્રોમોઝોમનું 1/2 અને આ ક્રોમોઝોમનું 1/2 એકબીજા જોડે બાઇન્ડ થઈ જાય. મતલબ કે ABLનું હાફ અને BCRનું હાફ જોડે જોઈન્ટ થઈ જાય અને અનધર પેર જે રિમેઇનિંગ બે છે એ બંને એકબીજા જોડે જોઈન્ટ થઈ જાય તો એને કહેવાય ટ્રાન્સલોકેશન. બંનેની જે લોકેશન જે છે ચેન્જ થઈ જાય. હવે આ બંનેની વસ્તુ ચેન્જ થઈ મતલબ કે જીનની અંદર ચેન્જ આવ્યો, મ્યુટેશન જોવા મળ્યું, એના લીધે જે રિઝલ્ટ બને છે કેવું બને તો કે એને કહેવાશે આ ફિલાડેલ્ફિયા ક્રોમોઝોમ કે જેની અંદર BCR અને ABLનું ફ્યુઝન જીન જે છે તમને નોર્મલી જોવા મળે કે જેનો હાફ પોર્શન BCR હશે અને હાફ પોર્શન ABL હશે. બરાબર, અને એના લીધે આ ક્રોમોઝોમ જે છે નંબર 99 અને 22 એની અંદર અલ્ટરેશન થયેલું જોવા મળે છે. હવે જ્યારે આખી કન્ડિશન આવી રીતે બને અને એના લીધે જે તમને પ્રોબ્લેમ ક્રિએટ થાય એને કહેવાશે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા. બરાબર, પહેલાં તો શું થાય તો કે આ બે નોર્મલ જીનનું ટ્રાન્સલોકેશન થઈ જાય. ટ્રાન્સલોકેશન મતલબ એની પોઝિશન બંને ચેન્જ કરી નાખે જેના લીધે બને એક એબનોર્મલ ક્રોમોઝોમ અને એબનોર્મલ ક્રોમોઝોમ બનવાના લીધે અનકન્ટ્રોલ્ડ સેલ ગ્રોથ થાય જેના લીધે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા જે છે પ્રેઝન્ટ જે અપિયર થતું જોવા મળે છે. બરાબર, નેક્સ્ટ જોવાનું છે BRCA1 અને BRCA2. હવે BRCA નો મતલબ થશે બ્રેસ્ટ કેન્સર જીન. 1 મતલબ કે જીન 1 અને 2 મતલબ જીન 2. બરાબર, હવે આ શું છે તો કે આ BRCA1 અને BRCA2 એક એવા ટ્યુમર સપ્રેસર જીન છે જે નોર્મલી રિપેર ડેમેજ DNA. હવે મેં તમને કીધું હતું કે જ્યારે સેલ સાયકલ નોર્મલી ચાલતી હોય ત્યારે એક પોઈન્ટ એવો આવે કે જ્યારે એક ચેક પોઈન્ટ આવે કે જે ચેક કરે કે કોઈ બી સેલ જે છે એ આગળ ગ્રો કરવા માટે નોર્મલ કન્ડિશનની અંદર છે કે નહીં, બરાબર, રિલાયબલ છે કે નહીં. હવે એના ડીએનએની અંદર ઇફ કોઈ ડેમેજ જોવા મળે છે તો એ જે સેલ સાયકલ ત્યાં સ્ટોપ થઈ જાય. પહેલાં એ ડીએનએ છે એને રિપેર કરે અને પછી એ સેલ સાયકલ જે છે આગળ વધે. બરાબર, તો આ BRCA1 અને 2 શું છે તો કે ટ્યુમર સપ્રેસર જીન્સ છે કે જે મેઇનલી આ ડેમેજ ડીએનએને રિપેર કરે. એને આપણે ટ્યુમર માર્કર તરીકે શું કામ યુઝ કરીએ છીએ તો કે વેન ધીઝ જીન્સ આર DNA damage is not repaired and cancer risk increases. બરાબર, હવે જ્યારે આ જીન્સની અંદર મ્યુટેશન જોવા મળે છે, અલ્ટરેશન જોવા મળે છે, એબનોર્માલિટી જોવા મળે તો એ પોતાનું ફંક્શન જે છે પ્રોપરલી કરી શકશે નહીં. મતલબ કે નોર્મલી જે ડેમેજ ડીએનએને રિપેર કરવાનું એનું કામ હતું એ થશે નહીં જેના લીધે કેન્સર ડેવલપ થતું જોવા મળશે અને મેઇનલી એના લીધે બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર ડેવલપ થવાના ચાન્સીસ જે છે મોસ્ટલી જોવા મળે છે. તો શું છે તો કે બ્રેસ્ટ કેન્સર જીન છે જીન 1 અને જીન 2. નોર્મલી આ બંને જીન ટ્યુમર સપ્રેસર જીન છે કે જ્યારે ડીએનએ ડેમેજ થયેલું એને જોવા મળે તો એ ડીએનએને રિપેર કરે. પણ ઇફ આ બંને જીનની અંદર મ્યુટેશન થઈ ગયું છે, ચેન્જ થઈ ગયું છે તો એ ટ્યુમર સપ્રેસર જીન છે એ ઇનએક્ટિવેટ થઈ જશે અને
જે ડેમેજ ડીએનએ વાળી સેલ સાયકલ કન્ટિન્યુ રહેશે અને એબનોર્મલ સેલ્સનો ગ્રોથ વધી જશે. હવે હાલાકી એ બ્રેસ્ટ કેન્સરના જીન છે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે એના લીધે મેઇનલી બ્રેસ્ટ કેન્સર ડેવલપ થતું જોવા મળશે. એન્ડ ઇન અનધર કેસીસ સમટાઈમ્સ ઓવેરિયન કેન્સર બી એના લીધે ડેવલપ થતું જોવા મળે છે. નેક્સ્ટ છે KRAS, NRAS અને EGFR. હવે આ વસ્તુ શું છે તો કે કટસન રેટ સાર્કોમા વાયરલ ઓન્કોજીન. NRS નું ફૂલ ફોર્મ થશે ન્યુરોબ્લાસ્ટોમા રેટ સાર્કોમા ઓન્કોજીન. EFGR નું મતલબ થશે એપિડર્મલ ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર. હવે આ બધી વસ્તુ શું છે તો કે ધીસ જીન કંટ્રોલ સેલ ગ્રોથ, ડિવિઝન અને સર્વાઇવલ. બરાબર, નોર્મલ કન્ડિશન્સની અંદર આ ત્રણ જીન કોઈ પણ સેલનો ગ્રોથ, એનું ડિવિઝન અને સેલનું સર્વાઇવલ જે છે એ મેન્ટેન કરે છે. હવે એને આપણે એઝ અ ટ્યુમર માર્કર શા માટે યુઝ કરીએ છીએ તો કે મ્યુટેશન ઇન ધીસ જીન્સ કોઝિસ કન્ટિન્યુઅસ ગ્રોથ સિગ્નલ્સ લીડિંગ ટુ કેન્સર. બરાબર, હવે જ્યારે સેલ ગ્રોથ અને ડિવિઝન કરતા જે જીન છે એની અંદર મ્યુટેશન જોવા મળશે તો સેલ સાયકલ ઉપર જે કંટ્રોલ હોવો જોઈએ કે આટલા સેલ્સની જ જરૂર છે કોઈ પણ ટિશ્યુની અંદર, આટલા સેલની જ ડેથ થવી જોઈએ, મતલબ કે એપોપ્ટોસિસ જેને આપણે કહીએ, અને આટલા અમાઉન્ટની અંદર જ ડિવિઝન થવું જોઈએ. એ કંટ્રોલ જ્યારે આખો નીકળી જાય તો શું થાય તો કે કન્ટિન્યુઅસ ગ્રોથ સિગ્નલ જે છે સેલને મળ્યા રાખે અને સેલ જે છે એબનોર્મલી વધારે ગ્રો કરતા રહે, જેના લીધે શું ડેવલપ થાય કેન્સર. બરાબર, તો આનો આપણે શાના માટે યુઝ કરીએ તો કે ટાર્ગેટેડ કેન્સર થેરાપી સિલેક્શનની અંદર કયા પ્રકારના સેલ્સની અંદર આ વસ્તુ કેન્સર ડેવલપ થયેલું છે એની ટ્રીટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે અથવા તેની થેરાપી ફાઇન્ડ આઉટ કરવાની માટે આપણે આ પર્ટિક્યુલર ત્રણેય જીન માર્કર્સનો યુઝ જે છે એ કરીએ છીએ. નોર્મલી શું છે તો કે આ ત્રણ જીન કોઈ પણ સેલના ગ્રોથ માટે, ડિવિઝન માટે અને સર્વાઇવલ માટે રિસ્પોન્સિબલ છે. એ જીનની અંદર જ્યારે મ્યુટેશન થઈ જશે તો આ જે ત્રણ વસ્તુ થવી જોઈએ નોર્મલી નહીં થાય અને સેલ્સને કન્ટિન્યુઅસલી ડિવાઈડ થવાનું સિગ્નલ મળ્યા રાખશે. હવે જ્યારે સેલ એબનોર્મલી ડિવાઈડ થાય એ વસ્તુને કહેવાશે કેન્સર. બરાબર, તો જેના લીધે કેન્સર ડેવલપ થતું જોવા મળશે. હવે અત્યાર સુધી આપણે જે જોયા એ નોર્મલી જે ટ્યુમર માર્કર્સ જોયા એની અંદર ફર્સ્ટ આપણે ઓન્કોફિટલ જોયા, એન્ઝાઇમેટિક જોયા, ઓકે ઓન્કોફિટલ જોયા, એની અંદર આપણે જોયું AFP અને CEA કાર્સિનો એમ્બ્રિયોનિક એન્ટિજન. સેકન્ડ આપણે જોયું એન્ઝાઇમની અંદર આપણે બે જોયા, LDH લેક્ટોઝ ડિહાઇડ્રોજિનેસ અને PSA દેટ ઇઝ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન. નેક્સ્ટ આપણે હોર્મોન્સ જોયા ઇન વિચ HCG અને કેલ્સિટોનિન બે હોર્મોન માર્કર્સ જોયેલા છે. નેક્સ્ટ આપણે ગ્લાયકોપ્રોટીન્સની અંદર CA125, 19-9, 15-3 એન્ડ 27-29 જે છે આપણે જોયેલા છે. અને નેક્સ્ટ રિસેપ્ટર માર્કર્સની અંદર હ્યુમન એપિડર્મલ ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર 2 અને ન્યૂ જીન જોયેલું છે. અને ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને નેક્સ્ટ જેનેટિક મોલિક્યુલર માર્કર્સની અંદર ટ્રાન્સલોકેશન અને બ્રેસ્ટ કેન્સર જીન. આપણે આટલું અત્યાર સુધી કવર કરેલું છે. હવે આની અંદરથી પર્ટિક્યુલરલી એક્ઝામની અંદર શું પૂછાય છે, કેવી રીતે પૂછાય છે, અથવા તો એવા કયા ટોપમોસ્ટ આસ્ક ટ્યુમર માર્કર્સ છે અહીંયા આપણે જોવાના છે. બરાબર, તો હવે એની અંદર મેં તમને ફર્સ્ટ શીખવાડેલું હતું દેટ ઇઝ AFP. AFP મતલબ કે આલ્ફા ફિટોપ્રોટીન. શેના માટે રિસ્પોન્સિબલ છે તો કે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા માટે. હિપેટો મતલબ રિલેટેડ ટુ લીવર, બટ ઓબ્વિયસ વસ્તુ છે. AFP પોતે લીવરમાંથી પ્રોડ્યુસ થતું હતું એમ્બ્રિયોનિક લાઈફની અંદર. તો એમ્બ્રિયોનિક જે લીવરના સેલ્સ એબનોર્મલી જ્યારે ફરીથી AFP પ્રોડ્યુસ કરવા માંડે તો હિપેટોસેલ્યુલર કાર્સિનોમા અથવા તો યોક સેક ટ્યુમર્સ જે છે એ ડેવલપ થતા જોવા મળે. સેકન્ડ છે CA125 જે મેં તમને ફર્સ્ટ શીખવાડ્યું હતું કે જે ઓવેરિયન કેન્સર ડેવલપ થવા માટે રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ આપણે જોયું હતું CEA દેટ ઇઝ કાર્સિનો એમ્બ્રિયોજેનિક એન્ટિજન જે કોલોરેક્ટલ કેન્સર, કારણ કે ગટ અથવા તો ઇન્ટેસ્ટાઇનની અંદર નોર્મલી ફિટલ લાઈફની અંદર પ્રેઝન્ટ હતું, એ જ્યારે એડલ્ટ લાઈફની અંદર ફરીથી રીઅપિયર થતું જોવા મળે તો એ કોલોરેક્ટલ કેન્સરને ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ આપણે જોયું હતું CA19-9 અને 27-29. એ જે 19-9 જે છે એ નોર્મલી પેન્ક્રિએટિક કેન્સર થવા માટે રિસ્પોન્સિબલ, એને ડિટેક્ટ કરવા માટે રિસ્પોન્સિબલ છે. નાવ 15-3 જે છે આપણે જોયું હતું કે બ્રેસ્ટ કેન્સરના મોનિટરિંગ માટે આપણે એનો યુઝ કરીએ છીએ, નોટ ડાયગ્નોસિસ. બરાબર, ડાયગ્નોસિસ પર્પઝથી આપણે એનો યુઝ નથી કરતા, આપણે એના લોડને મોનિટર કરવા માટે આ CA15-3 નામના
એ માર્કરનો યુઝ છે એ કરીએ છીએ. નેક્સ્ટ છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન. ઓબ્વિયસ વસ્તુ છે, પ્રોસ્ટેટ વસ્તુ આવે છે મતલબ કે પ્રોસ્ટેટ કેન્સરને ઇન્ડિકેટ કરવા માટે અથવા તો એના ડાયગ્નોસિસ કરવા માટે રિસ્પોન્સિબલ બને છે. અને લાસ્ટ અહીંયા નેક્સ્ટ છે બીટા HCG. હવે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. આ જે હોર્મોન છે ઇફ એડલ્ટ લાઈફની અંદર ફરીથી રીઅપિયર થતો જોવા મળે તો એ કોરિયોકાર્સિનોમા અને ટેસ્ટિક્યુલર જર્મ સેલ ટ્યુમર્સ ને ઇન્ડિકેટ કરે છે અથવા તો એને ફાઇન્ડ આઉટ કરવા માટે તમને હેલ્પફુલ બને છે. નેક્સ્ટ છે HER2 અને ન્યુ. આ મેં જીન તમને બતાવ્યું હતું કે જે નોર્મલી બ્રેસ્ટ કેન્સરને ડાયગ્નોઝ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે બ્રેસ્ટ BRCA. બરાબર, આ નોર્મલી બ્રેસ્ટની અંદર જ આ જીન છે જોવા મળે, જીન નંબર 1 અને જીન નંબર 2. બરાબર, આ શેના માટે આપણે યુઝ કરીએ તો કે જેનેટિક રિસ્ક ફોર બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સર. ઇફ આ સેલ્સ જીનની અંદર મ્યુટેશન જોવા મળશે તો તમને બ્રેસ્ટ કેન્સર અથવા તો ઓવેરિયન કેન્સર જે છે આ ટ્યુમર સપ્રેસર્સ છે, બરાબર, તો એ તમને ડાયગ્નોઝ કરવામાં હેલ્પ કરશે કે બ્રેસ્ટ કેન્સર અથવા તો ઓવેરિયન કેન્સર ડેવલપ થયું છે કે નહીં. નેક્સ્ટ છે BCR અને ABL. જેમાં તમને ટ્રાન્સલોકેશનવાળી આખી પ્રોસેસ સમજાવેલી છે કે આ બંને જીન નોર્મલ છે. જ્યારે આ બંને જીનની અંદર ટ્રાન્સલોકેશન જોવા મળે તો એક એબનોર્મલ સેલનું પ્રોડક્શન થાય અથવા તો એબનોર્મલ સેલ પ્રોડ્યુસ થાય, જેના લીધે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા જે છે એ ડેવલપ થાય છે. બરાબર. નેક્સ્ટ છે LDH, લેક્ટોઝ ડિહાઇડ્રોજિનેસ. એના લીધે શું છે તો કે ટ્યુમર બર્ડન ઇન લિમ્ફોમા અથવા તો લ્યુકેમિયા. આ જે છે મોસ્ટલી ઓલ ઓવર બોડીની અંદર જ પ્રેઝન્ટ હોય છે, બટ સમટાઇમ્સ એ લિમ્ફોમા અને લ્યુકેમિયાના કેસીસની અંદર ટ્યુમર બર્ડન મતલબ કે ટ્યુમરનો લોડ કેટલો છે, એની મેલિગ્નન્સી કેટલી છે, એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે હેલ્પફુલ બને છે. નેક્સ્ટ છે કેલ્સિટોનિન. કેલ્સિટોનિન જે છે એ થાઇરોઇડના સી સેલ્સમાંથી પ્રોડ્યુસ થાય છે. બરાબર, તો જ્યારે આ સી સેલ્સ એબનોર્મલી ગ્રો કરતા હશે ત્યારે કેલ્સિટોનિનનું લેવલ હાઈ થઈ જશે અને એના લીધે મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમા જે છે એ જોવા મળે છે. હવે થાઇરોઇડના કાર્સિનોમા અથવા તો થાઇરોઇડ કેન્સર છે એ નંબર ઓફ વેઝની અંદર ડેવલપ થાય છે. એની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે, એ જ્યારે પર્ટિક્યુલર આપણે થાઇરોઇડ કેન્સર ભણીશું ત્યારે આના બધા ટાઈપ હું તમને ડિટેલમાં સમજાવીશ. બટ અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કેલ્સિટોનિનની વાત આવે તો કેલ્સિટોનિન ઓનલી મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમાની અંદર જ એનું લેવલ એલિવેટેડ જોવા મળે, કારણ કે જે સેલમાંથી આ પ્રોડ્યુસ થાય છે એ જ સેલમાંથી કેલ્સિટોનિન પ્રોડ્યુસ થાય. બરાબર, તો એનું જ્યારે એબનોર્મલ સિક્રેશન થાય તો વોટ ઇટ ઇન્ડિકેટ્સ કે મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમા જે છે એ પ્રેઝન્ટ છે. નેક્સ્ટ આપણે જોવાના છે સ્પેસિફિક ટેસ્ટ યુઝડ ઇન ઓન્કોલોજી. અત્યાર સુધી આપણે જે જોયા ધેટ વોઝ માર્કર્સ. બરાબર, કે કોઈ પણ ટ્યુમરની પ્રેઝન્સને માર્ક કરે છે કે ટ્યુમર ત્યાં પ્રેઝન્ટ છે અથવા તો ટ્યુમરની ઇન્ડિકેટ કરે છે કે ત્યાં હોઈ શકે છે. નેક્સ્ટ આપણે જોવાનું છે દેટ ઇઝ સ્પેસિફિક ટેસ્ટ. હવે એવા કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવે છે કે દેટ આર હેલ્પફુલ ઇન ડિટેક્શન ઓફ કેન્સર. બરાબર, તો એની અંદર આપણે બહુ વધારે ડિટેલની અંદર નહીં જઈએ. ફર્સ્ટ છે એક્સરે. બરાબર, ઇમેજિંગ ટેસ્ટ કે જેની અંદર શું કરવામાં આવે તો કે બોડીની વેરિયસ એંગલ્સની અંદરથી વેરિયસ મેનર્સની અંદરથી ઇમેજિંગ કરવામાં આવે, પિક્ચર્સ લેવામાં આવે અને ફાઇન્ડ આઉટ કરવામાં આવે કે ભાઈ જે ઓર્ગનની અંદર ક્યાં શું પ્રોબ્લેમ છે. એમાં ફર્સ્ટ છે એક્સરે. બરાબર, હવે તમને મને બધાને ખબર છે એક્સરે શાના માટે યુઝ થાય છે તો કે એની અંદર પિક્ચર્સ લેવામાં આવે છે, બટ મોસ્ટલી લંગના ટ્યુમર્સની અંદર અને બોન્સ મેટાસ્ટેસિસની અંદર આપણે એક્સરેનો યુઝ કરી શકીએ છીએ, જેના લીધે એક્સરેની અંદર ક્લિયર પિક્ચરમાં ઇફ બોનની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો આપણે ઇઝીલી વિઝિબલ થાય છે. બરાબર, નેક્સ્ટ છે અલ્ટ્રાસાઉન્ડ અથવા તો USG. બરાબર, એનો યુઝ આપણે શેમાં કરીએ છીએ તો કે એબડોમિનલ માસ અથવા તો ઓવેરિયન લેશન્સને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અલ્ટ્રાસાઉન્ડ અથવા તો સોનોગ્રાફીનો યુઝ જે છે એ કરીએ છીએ. નેક્સ્ટ છે સીટી સ્કેન. સીટી સ્કેનની અંદર શું કરવામાં આવે તો કે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી રેડિયેશન્સના થ્રુ કોઈ પણ કેન્સરનું સ્ટેજિંગ, એનું મેટાસ્ટેસિસ જે છે એનું ડિટેક્શન કરવામાં આવે છે. નેક્સ્ટ છે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. બરાબર, મતલબ કે MRI. MRIની અંદર શું છે તો કે રેડિયેશન્સનો યુઝ નહીં કરવામાં આવે, બટ સોફ્ટ ટિશ્યુ ટ્યુમર્સની અંદર અને બ્રેઇન ટ્યુમર્સની અંદર મોસ્ટલી MRIના થ્રુ તમે એના પિક્ચર્સ લઈ અને એની અંદર જે એબનોર્મલ સેલ ડેમેજ અથવા તો સેલ સ્ટ્રક્ચરની અંદર એબનોર્માલિટી છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. નેક્સ્ટ જે છે PET. હવે PETનું ફૂલ ફોર્મ થશે પોઝિટ્રોન એમિશન
ટોમોગ્રાફી, બરાબર. હવે આ પીઈટીની અંદર મેઇનલી શું કરવામાં આવે તો કે એક સ્પેસિફિક પ્રકારની ડાય છે અથવા તો એક સ્પેસિફિક માર્કર છે, ધેટ ઇઝ ફ્લ્યુરોડીઓક્સીગ્લુકોઝ. આને બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે અને એ આપણે હેલ્પફુલ બને છે ટ્યુમર્સને ઇન્ડિકેટ કરવા માટે. શું કામ? તો કે હવે જે કેન્સરસ સેલ હશે, મતલબ કે જે એબનોર્મલ સેલ્સ હશે, એ પોતાની ફંક્શનાલિટી માટે, કામ કરવા માટે ઓક્સિજનની જગ્યાએ ગ્લુકોઝનો વધારે પડતો યુઝ કરે છે, બરાબર. હવે ઓક્સિજનની જગ્યાએ જ્યારે ગ્લુકોઝનો યુઝ કરે છે અને એવા ટાઈમે એને જો ગ્લુકોઝ આપવામાં આવે તો એ વધારે પડતું ગ્લુકોઝ પોતાની તરફ અટ્રેક્ટ કરશે, બરાબર. તો આ જે એફડીજી શું છે? એક પ્રકારનું ગ્લુકોઝ જ છે કે જે બોડીની અંદર એડમિનિસ્ટર કરવામાં આવે છે. હવે આ ટ્યુમર, જ્યારે ટ્યુમર છે એ પોતે શું કરશે તો કે આ જે ગ્લુકોઝવાળી વસ્તુ હશે તો એના માટે તો એ ખજાનો છે, એને તો એનર્જી ગ્લુકોઝમાંથી જ મળે છે, તો એ વધારે પડતું ગ્લુકોઝ પોતાની તરફ એટ્રેક્ટ કરશે. તો આ પછી એક વખત આ ડાય ઇન્જેક્ટ કર્યા પછી આપણે સીટી, એમઆરઆઈ અથવા તો એક્સરેના થ્રુ આપણે એનું પિક્ચરિંગ કરવાનું છે કે એકચ્યુઅલમાં આ જે ડાય એક રેડિયો એક્ટિવ ડાય હશે કે જે જગ્યાએ જઈને ફિક્સ થશે, બાઇન્ડ થશે, ત્યાં રેડિયો એક્ટિવ વેવ્સ જે છે ડિસ્પર્સ કરશે, જેના લીધે એ હાઇલાઇટ થતું જોવા મળશે. તો જે જગ્યાએ પર્ટિક્યુલર હાઇલાઇટ જોવા મળે તો મતલબ કે એ પર્ટિક્યુલર જગ્યાએ તમને ટ્યુમર આવેલી છે અને ત્યાંની ટ્યુમર જે છે એ વધારે પડતું ગ્લુકોઝ જે છે એ એબ્ઝોર્બ કરે છે, બરાબર. અને એની વસ્તુને કહેવાશે વોબર્ગ ઇફેક્ટ. જ્યારે એબનોર્મલ સેલ્સ વધારે પડતું ગ્લુકોઝ અટ્રેક્ટ કરે એ ઇફેક્ટને કહેવાશે વોબર્ગ ઇફેક્ટ, બરાબર. તો એવા કેસીસની અંદર આપણે પીઈટીનો યુઝ, પીઈટી સ્કેન અથવા તો પેટ સ્કેન જેને આપણે કહીએ એનો આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે સાયટોલોજીકલ ટેસ્ટ. સાયટોલોજી કોને કહેવાય? તો કે જ્યારે તમે કોઈ પણ સેલની સ્ટડી કરો એને કહેવાય સાયટોલોજી. તો સાયટોલોજીકલ ટેસ્ટની અંદર સૌથી મોસ્ટ કોમનલી તમે સાંભળેલું બી હશે ને, મોસ્ટ કોમનલી યુઝ જેવું ફર્સ્ટ છે પેપ્સમિયર, બરાબર. પેપ્સમિયર સેના શું કરવામાં આવે તો કે સર્વાઇકલ સેલ્સનું સ્ક્રેપિંગ કરવામાં આવે, મતલબ કે સર્વાઇકલ સેલ્સનું સ્ક્રેપિંગ કરી અને એનું ડિટેક્શન કરવામાં આવે, જેના દ્વારા તમને પ્રી કેન્સર અથવા તો સર્વાઇકલ કેન્સરનું ડિટેક્શન જે છે તમે કરી શકો છો. એવું ને એવું એક બીજું ટેસ્ટ કરવામાં આવે છે જેને કહેવાશે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વિથ એસિટિક એસિડ. હવે એઝ કમ્પેર્ડ ટુ પેપ્સમિયર, આ જે VIA વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન વિથ એસિટિક એસિડ છે એ મચ મોર ઇઝીયર છે અને એની અંદર તમને કોઈ સ્પેસિફિક એવા સ્પેશિયલાઇઝડ ડૉક્ટરની કોઈ નીડ નથી, જે નોર્મલી તમે કોઈ પણ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટની અંદર કરાવડાવી શકો છો. હવે આની અંદર શું કરવામાં આવે તો કે એસિટિક એસિડ ઇઝ અપ્લાઇડ ટુ સર્વિક્સ. સર્વિક્સના એરિયાની અંદર એસિટિક એસિડ મેન્યુઅલી અપ્લાય કરવામાં આવશે. હવે એ સર્વિક્સની અંદર એબનોર્મલ સેલ્સ પ્રેઝન્ટ હશે તો એસિટિક એસિડ જે છે એ પોતાનો કલર બદલી અને વ્હાઇટ કરી નાખશે, મતલબ કે જેના લીધે એ એસિટો વ્હાઇટ લેશન્સ કહેવામાં આવે છે. અને જો સર્વિક્સ નોર્મલ હશે, મતલબ કે સર્વિક્સના સેલની અંદર કોઈ જ કેન્સરસ સેલનું ડેવલપમેન્ટ નથી, તો સર્વિક્સ જે છે જે એનો ઓરિજિનલ કલર છે પિંક, એ પિંક કલરની અંદર રિમેઇનિંગ રહેશે, બરાબર. તો જ્યારે એસિટિક એસિડ મેન્યુઅલી સર્વિક્સમાં અપ્લાય કરવામાં આવે તો ઇફ સર્વિક્સના સેલ્સની અંદર કેન્સર છે તો સર્વિક્સનો કલર વ્હાઇટ થઈ જશે, જેને કહેવાશે એસિટો વ્હાઇટ લેશન્સ. અને ઇફ નથી તો સર્વિક્સ જે છે નોર્મલી પિંક કલરની રિમેઇન રહેશે, બરાબર. નેક્સ્ટ છે ફેનાક, ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી, બરાબર. નીડલ એસ્પિરેશન મતલબ નીડલના થ્રુ તમારે સેલને એસ્પિરેટ કરવાના છે. આની અંદર શું કરવામાં આવશે તો એક થીન નીડલનો યુઝ કરવામાં આવશે સેલ્સને રિમૂવ કરવા માટે, મતલબ કે એસ્પિરેટ કરવા માટે. હવે એક થીન નીડલ દ્વારા સેલ્સ એસ્પિરેટ કરી અને શું કરવામાં આવે તો કે બ્રેસ્ટ લમ્પ, થાઇરોઇડ નોડ્યુલ અથવા તો સુપરફિશિયલ સ્વેલિંગને ડાયગ્નોઝ કરવા માટે આપણે ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજીનો યુઝ જે છે એ કરીએ છીએ, બરાબર. જેના માટે તો કે કોઈ બ્રેસ્ટ લમ્પ છે, કોઈ થાઇરોઇડ નોડ્યુલ છે અથવા તો કોઈ સુપરફિશિયલ સ્વેલિંગ છે, એના ડાયગ્નોસિસ માટે આપણે આનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે સ્પુટમ સાયટોલોજી. સ્પુટમનો મતલબ તમારા ગળફાને છે એક્ઝામિન કરવામાં આવશે. એની અંદર શું છે તો કે આઈધર તમને લંગ કેન્સર છે તે વસ્તુ તમે સ્પુટમ ઉપરથી આઈડેન્ટિફાય કરી શકો છો. અને લાસ્ટ છે યુરિન સાયટોલોજી. યુરિન સાયટોલોજી ક્યારે યુઝ થાય તો કે બ્લેડર મેલિગ્નન્સીની અંદર યુરિનનો જે બી ટેસ્ટ કરવામાં આવે એનું સ્પેસિફિક ટેસ્ટિંગ કરવામાં આવે જેનાથી કોઈ બ્લેડર રિલેટેડ એબનોર્માલિટી છે તો તમે એ વસ્તુને ડિટેક્ટ કરી શકો છો, બરાબર.
નેક્સ્ટ છે હિસ્ટોપેથોલોજીકલ ટેસ્ટ. બરાબર, હવે હિસ્ટોપેથોલોજીકલ ટેસ્ટની અંદર આપણે જે જોવાનું છે ધેટ ઇઝ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર ધી કેન્સર ડાયગ્નોસિસ. તમે બી કેન્સરનું નામ ક્યાંય સાંભળેલું હશે ને તો બાયોપ્સી આવો વર્ડ જે છે હરેક જગ્યાએ તમે સાંભળેલો હશે કે બાયોપ્સી કરવાની છે. તો બાયોપ્સીનો મતલબ શું થાય તો કે રિમૂવલ ઓફ ટીશ્યુ ફોર માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન. ટીશ્યુને રિમૂવ કરી અને એનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવે વસ્તુને આપણે કહીશું બાયોપ્સી. હવે આજે બાયોપ્સી જે છે એના 4 ટાઈપ મેઇનલી જોવામાં આવે છે. ફર્સ્ટ છે ઇન્સિઝનલ બાયોપ્સી છે, સેકન્ડ છે એક્સિઝનલ બાયોપ્સી, નેક્સ્ટ વન છે નીડલ બાયોપ્સી અને નેક્સ્ટ છે કોર બાયોપ્સી. બરાબર, હવે ઇન્સિઝનલ બાયોપ્સીની અંદર શું કરવામાં આવે તો કે જે બી ટ્યુમર છે એનો સ્મોલ પાર્ટ રિમૂવ કરી અને એનું એક્ઝામિનેશન જે છે કરવામાં આવશે. એક્સિઝનલ બાયોપ્સીની અંદર શું છે તો કે એન્ટાયર જે ટ્યુમર પ્રેઝન્ટ છે એનું એક્સક્રીશન કરી એનું રિમૂવલ કરી અને એનું એક્ઝામિનેશન જે છે કરવામાં આવે છે. નીડલ બાયોપ્સીની અંદર શું કરવામાં આવશે તો કે પ્રીવિયસ હમણાં આપણે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી જે જોયેલી છે એ સેમ વસ્તુ અહીંયા બી અપ્લાય કરવામાં આવશે. દેટ ઇઝ થિન નીડલ યુઝ ટુ એસ્પિરેટ સેલ્સ ફ્રોમ લેશન. બરાબર, એ જ વસ્તુને આપણે કહેવાશે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી. અને નેક્સ્ટ છે કોર બાયોપ્સી, જેમાં થિક નીડલનો યુઝ કરી અને ટીશ્યુનો જે કોર રિમૂવ કરવામાં આવશે અને તેના પર એનું એક્ઝામિનેશન કરવામાં આવે તે વસ્તુને કહેવાશે કોર બાયોપ્સી. બરાબર, નેક્સ્ટ છે એન્ડોસ્કોપિક ટેસ્ટ. હવે એન્ડોસ્કોપિક મતલબ કે વિઝ્યુઅલ એક્ઝામિનેશન. હવે વિઝ્યુઅલ એક્ઝામિનેશનના થ્રુ તમે કયા ડાયગ્નોસિસ કરી શકો તો કે ઇફ કોલોનોસ્કોપી કરવામાં આવે છે તો તમે કોલોરેક્ટલ કેન્સરનું જે છે ડાયગ્નોસ્ટિક કરી શકો. કોલોનનું વિઝ્યુઅલ એક્ઝામિનેશન દેટ મીન્સ કોલોનોસ્કોપી. બરાબર, એના થ્રુ આપણે કોલોરેક્ટલ કેન્સરનું જે છે એ ડાયગ્નોસિસ કરી શકીએ. નેક્સ્ટ છે ગેસ્ટ્રોસ્કોપી. ગેસ્ટ્રોસ્કોપી મતલબ કે સ્ટમકનું વિઝ્યુઅલ એક્ઝામિનેશન કરવામાં આવે છે અને જેના થ્રુ તમને ખબર પડે કે સ્ટમકની અંદર કેન્સર ડેવલપ થયેલું છે કે નહીં. નેક્સ્ટ છે બ્રોન્કોસ્કોપી. એના દ્વારા તમને લંગ કેન્સર છે કે નહીં એનું ડિટેક્શન કરવામાં આવે. અને લાસ્ટ છે હિસ્ટેરોસ્કોપી, જેના દ્વારા ફાઇન્ડ આઉટ કરવામાં આવે કે યુટરસની અંદર કેન્સર પ્રેઝન્ટ છે કે નહીં. નેક્સ્ટ છે સ્પેશિયલાઇઝ્ડ જેનેટિક અથવા તો મોલિક્યુલર ટેસ્ટ. આની અંદર ફર્સ્ટ છે ફ્લ્યુરોસન્સ ઇન સિટુ હાઇબ્રિડાઇઝેશન. હવે આની અંદર શું છે તો કે ડિટેક્ટ જીન એમ્પ્લિફિકેશન. જીનની અંદર કોઈ એમ્પ્લિફિકેશન થયેલું છે એ વસ્તુને ડિટેક્ટ કરવા માટે આ ફિશ નામના ટેસ્ટને યુઝ કરવામાં આવે છે. હવે એની અંદર શું છે તો કે ડિટેક્ટ જીન ચેન્જીસ યુઝિંગ ફ્લુરોસન્ટ ડાય. ફ્લુરોસન્ટ ડાયનો યુઝ કરી એને ઇન્જેક્ટ કરી અને જીનની અંદર કોઈ ચેન્જ થયેલા છે કે નહીં એ વસ્તુને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. હવે આને આપણે શા માટે યુઝ કરીએ છીએ તો કે પ્રિવિયસલી મેં જે તમને HER2 એ પર્ટિક્યુલર મ્યુટેશન મેં સમજાવેલું હતું એની અંદર અને ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ આ બે વસ્તુને ડિટેક્ટ કરવા માટે આપણે પર્ટિક્યુલરલી આ ફિશ નામની ટેકનિકનો યુઝ જે છે એ કરીએ છીએ. નેક્સ્ટ છે PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન. બરાબર, હવે પોલિમરેઝ ચેઇન રિએક્શન શું છે તો કે ઇટ એમ્પ્લિફાઈઝ ડીએનએ. ડીએનએનું એક્ઝામિનેશન આની અંદર કરવામાં આવે છે. અને શાના માટે તો કે ઇફ પીસીઆરની અંદર જે કન્ટિન્યુઅસ ચેઇન રિએક્શન ફોર્મ થાય છે એના દ્વારા આપણે ખબર પડે છે કે જીનની અંદર મ્યુટેશન થયેલું છે કે નહીં. જે મેં તમને વાત કરેલી હતી આ બે જીનની અંદર ટ્રાન્સલોકેશન, બે ક્રોમોઝોમની અંદર ટ્રાન્સલોકેશન જોવા મળે તો એ ટ્રાન્સલોકેશનને ડિટેક્ટ કરવા માટે આપણે પર્ટિક્યુલરલી આ પીસીઆર યુઝ જે છે એ કરીએ છીએ. અને નેક્સ્ટ છે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ. બરાબર, મતલબ કે પર્સનલાઇઝ્ડ કેન્સર થેરપી. હવે આની અંદર શું છે તો કે પર્ટિક્યુલરલી સિક્વન્સિંગ કરવામાં આવે, સ્ટડી મલ્ટિપલ જીન્સ એટ વન્સ. એક જોડે ઘણા બધા જીન્સને સ્ટડી કરવામાં આવે છે અને વાય ઇટ ઇઝ યુઝ ટુ પર્સનલાઇઝ્ડ કેન્સર થેરાપી. જેના લીધે પર્સનલાઇઝ જ્યારે કોઈ પર્ટિક્યુલર જીનના લીધે કોઈ કેન્સર ડેવલપ થયેલું છે, જેનેટિક એબનોર્માલિટીના લીધે થયેલું છે, તે વસ્તુને પર્સનલાઇઝ સ્પેસિફિક કસ્ટમાઇઝ કરી અને એની પર્ટિક્યુલર થેરાપી તમે સ્ટાર્ટ કરી શકો છો. બરાબર, ઓકે. નેક્સ્ટ આપણે જોવાનું છે દેટ ઇઝ TNM ક્લાસિફિકેશન. બરાબર, હવે TNM ક્લાસિફિકેશનનો મતલબ થશે ટ્યુમર નોડ મેટાસ્ટેસિસ. હવે આને આપણે શા માટે સ્ટડી કરીએ છીએ તો કે જ્યારે કેન્સર ડેવલપ થઈ ગયું છે, એનું માર્કર અને ડાયગ્નોસ થઈ ગયું છે, હવે એનું સ્ટેજિંગ કયું છે અથવા તો કોઈ બી ટ્યુમર કેટલી સાઇઝની અંદર ગ્રો કરેલી છે, કઈ લિમ્ફ નોડનું એની અંદર ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં, અથવા તો એનું મેટાસ્ટેસિસ થયેલું છે કે નહીં, એ વસ્તુને જાણવા માટે અથવા તો ચેક કરવા માટે આપણે TNM ક્લાસિફિકેશનનો યુઝ જે છે એ કરીએ છીએ. શું છે TNM ક્લાસિફિકેશન? તો એક ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ સિસ્ટમ છે વિચ ઇઝ ડેવલપ્ડ બાય અમેરિકન જોઈન્ટ કમિટી ઓન કેન્સર. એના દ્વારા ડેવલપ કરેલી એક સિસ્ટમ છે
to stage malignant tumors based on its size, involvement of regional lymph node અને presence of distant metastasis. બરાબર, આ ત્રણ વસ્તુને આપણે જોઈશું કે એની અંદર કોઈ બી ટ્યુમર છે તો એનો સાઇઝ અથવા તો એનો ગ્રોથ કેટલો થયેલો છે, એની આજુબાજુની જે લિમ્ફ નોડ છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, અને મેટાસ્ટેસિસ મતલબ કે જે જગ્યાએ પ્રેઝન્ટ છે એમાંથી એનું ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ કેટલું થયેલું છે એ વસ્તુને આપણે TNM ક્લાસિફિકેશનના થ્રુ ફાઇન્ડ આઉટ કરી અને એનું રેકોર્ડિંગ જે છે કરી શકીએ છીએ. બરાબર, હવે એની અંદર ફર્સ્ટ વન છે મતલબ કે પ્રાઇમરી ટ્યુમર. હવે પ્રાઇમરી ટ્યુમરની અંદર એક્ઝેક્ટલી જે ટ્યુમરની સાઇઝ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાની રહેશે, અને એનું લોકલ ઇન્વેઝન મતલબ કે જે પર્ટિક્યુલર ટિશ્યુની અંદર ડેવલપ થયેલી છે એનાથી આજુબાજુના કયા કયા ટિશ્યુની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ છે એ વસ્તુ આપણે પ્રાઇમરી ટ્યુમરના ક્લાસિફિકેશન ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકે. બરાબર, એની અંદર ફર્સ્ટ કેટેગરી છે TX મતલબ કે પ્રાઇમરી ટ્યુમર કેન નોટ બી અસેસ્ડ, કોઈ પણ પ્રકારની પ્રાઇમરી ટ્યુમર ત્યાં ફાઇન્ડ આઉટ થયેલી નથી. બીજું છે T0. હવે T0 અથવા તો અહીંયા તમે એને T0 થી બી શરૂઆત કરી શકો, નો એવિડન્સ ઓફ પ્રાઇમરી ટ્યુમર મતલબ કે કોઈ પણ પ્રાઇમરી ટ્યુમર પ્રેઝન્ટ હોવાનું એવિડન્સ નથી. TEIS મતલબ કે કાર્સિનોમા ઇન સિટુ, ટ્યુમર પ્રેઝન્ટ છે બટ પ્રી ઇન્વેઝિવ મતલબ કે જે ટિશ્યુની અંદર એનું ગ્રોથ થવાની શરૂઆત થઈ છે એ ટિશ્યુની અંદર જ હજી એ પ્રેઝન્ટ છે, એના આજુબાજુના કોઈ ટિશ્યુની અંદર એ ગ્રો થયેલી નથી. અને લાસ્ટ છે T1 to T4 જેની અંદર એની સાઇઝની અને લોકલ સ્પ્રેડનું ઇન્ક્રીઝ જે છે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, જેમાં ફર્સ્ટ છે T1 મતલબ કે ટ્યુમર પ્રેઝન્ટ છે બટ સ્મોલ છે અને કન્ફાઇન્ડ ટુ ઓર્ગન મતલબ કે જે જગ્યાએ ડેવલપ થયેલી છે ત્યાં જ પ્રેઝન્ટ છે. બીજું છે T2 મતલબ કે ટ્યુમર જે છે એની સાઇઝની અંદર બી ઇન્ક્રીઝ થયેલો જોવા મળે છે. T3 ઇન્ડિકેટ્સ ટ્યુમર એક્સટેન્સ ટુ નિયર બાય ટિશ્યુ, જે ટિશ્યુની અંદર એ ડેવલપ થયેલી છે એનાથી આજુબાજુના ટિશ્યુની અંદર બી એનું લોકલ ઇન્વેઝન જે છે જોવા મળી રહ્યું છે. અને લાસ્ટ T4 સ્ટેજ છે વોટ ઇટ ઇન્ડિકેટ્સ ટ્યુમર ઇન્વેડ્સ ઇન એડજસન્ટ ઓર્ગન અથવા તો સ્ટ્રક્ચર, જે નિયર બાય સ્ટ્રક્ચર છે એની અંદર એ ટ્યુમર કમ્પ્લીટલી જે છે એનું ઇન્વેઝન થઈ ગયેલું જોવા મળે છે. બરાબર, તો Tની અંદર આપણે આટલી વસ્તુના થ્રુ ટ્યુમરની સાઇઝ, ટ્યુમરની લોકેશનનું જે છે એક્ઝેક્ટ રેકોર્ડિંગ જે છે કરી શકીએ છીએ. નેક્સ્ટ છે N મતલબ કે ઇન્વોલ્વમેન્ટ ઓફ રિજનલ લિમ્ફ નોડ્સ, કે આજુબાજુ જે ટિશ્યુની અંદર આ એબનોર્મલ સેલ પ્રોડ્યુસ થાય છે એના આજુબાજુના લિમ્ફ નોડની અંદર એનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે. હવે એની અંદર ફર્સ્ટ જે છે સેમ એઝ NXના થ્રુ આપણે ઇન્ડિકેટ કરશું મતલબ કે જે લિમ્ફ નોડ છે આજુબાજુની એની અંદરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ જે છે અસેસ થયેલું નથી. બીજું છે N0 નો રિજનલ લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ સીન મતલબ કે કોઈ આજુબાજુની રિજનલ લિમ્ફ નોડ જે છે એનું ઇન્વોલ્વમેન્ટ દેખાતું નથી. અને લાસ્ટ N1 to N3, N1, 2 અને 3 મતલબ કે જે લિમ્ફ નોડ છે એના ઇન્વોલ્વમેન્ટના નંબરની અંદર ઇન્ક્રીઝ જોવા મળશે અને એક્સટેન્ટ ઓફ લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ મતલબ કે એ લિમ્ફ નોડ વધારે પડતી એની અંદર ઇન્વોલ્વ થયેલી જોવા મળશે. બરાબર, તો એ વસ્તુ આપણે ઇન્ડિકેટ કરી શકીએ NX, N0 અને ફ્રોમ N1 to 3. બરાબર, હવે આપણે જનરલી કેવી રીતે એપ્લાય કરી શકીએ? સોરી, N1 શું ઇન્ડિકેટ કરશે તો કે ફ્યુ નિયર બાય લિમ્ફ નોડ ઇન્વોલ્વ મતલબ કે આજુબાજુની અમુક લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ જે છે એ ટ્યુમર દ્વારા થયેલું છે. નેક્સ્ટ છે N2 મતલબ કે મલ્ટિપલ ઓર લાર્જર નોડ્સ ઇન્વોલ્વ, આ જે છે એ નિયર બાય અને સ્મોલ લિમ્ફ નોડના ઇન્વોલ્વમેન્ટ સુધી સીમિત હતું. N2 શું ઇન્ડિકેટ કરશે તો કે આજુબાજુની વધારે પડતી લિમ્ફ નોડ અને લાર્જર લિમ્ફ નોડ જે છે એનું બી ઇન્વોલ્વમેન્ટ થયેલું જોવા મળે છે. અને N3 શું ઇન્ડિકેટ કરશે મતલબ કે એક્સટેન્સિવ નોડલ ઇન્વોલ્વમેન્ટ મતલબ કે વધારે પડતી લિમ્ફ નોડ આજુબાજુના એરિયાની જે છે એ કાર્સિનોમાની અંદર ઇન્વોલ્વ થયેલી જોવા મળે છે. થર્ડ છે ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ. સોરી, હવે ફર્સ્ટ આપણે જોયું પ્રાઇમરી ટ્યુમર મતલબ કે ટ્યુમરની સાઇઝ શું છે, એ ગ્રો કેટલી થયેલી છે, આજુબાજુના ટિશ્યુની અંદર એનું ઇન્વેઝન છે કે નહીં અથવા તો આજુબાજુના ઓર્ગન્સની અંદર એનું ઇન્વેઝન થયેલું છે કે નહીં. સેકન્ડ વસ્તુ આપણે જોઈએ દેટ વોઝ લિમ્ફ નોડ, કે લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે
અને હવે આપણે જોવાનું છે દેટ ઇઝ મેટાસ્ટેસિસ. બરાબર, મેટાસ્ટેસિસની અંદર M0 અને M1, બરાબર, સોરી, અહીંયા બે જ વસ્તુ આપણે જોવાની છે. M0 નો મતલબ થશે નો ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ અને M1 નો મતલબ થશે ડિસ્ટન્સ મેટાસ્ટેસિસ જે છે થયેલું જોવા મળે છે. બરાબર, આઈધર M0 અથવા તો M1 થી આપણે ઇન્ડિકેટ કરીશું. M0 નો મતલબ થશે કોઈ મેટાસ્ટેસિસ જે થયેલું જોવા મળતું નથી અને M1 નો મતલબ થશે કે ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ જે છે ટ્યુમરનું થયેલું જોવા મળે છે. બરાબર, હવે આપણે TNM નોટેશનનું એક બેઝિક એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે આને આપણે ઓન્કોલોજીની અંદર યુઝ કરીએ છીએ. બરાબર, હવે જેટલા બી નંબર્સ મેં તમને કીધા, ઇફ એ તમારા ડાયગ્નોસિસની અંદર લખેલા હોય તો એનું એક બેઝિક એક્ઝામ્પલ છે કે જો તમારી ફાઇલની અંદર એવું લખેલું છે કે ભાઈ તમારું કેન્સર T2, N1 અને M0 સ્ટેજ ઉપર છે, તો એનો મતલબ થશે T2 મતલબ કે ટ્યુમરનું છે, ટ્યુમરની સાઇઝ એ મોડરેટ છે. N1 મતલબ થશે રિજનલ લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ થયેલું છે, મતલબ કે જે જસ્ટ નિયર બાયની લિમ્ફ નોડ છે એનું ઇન્વોલ્વમેન્ટ થયેલું છે. અને M0 નો મતલબ થશે કોઈ પણ પ્રકારનું મેટાસ્ટેસિસ જેવું આપણે કે જોયું થયેલું જોવા મળતું નથી. Now it indicates that locally advanced cancer, usually stage 2 or 3, depends on site. સાઇટ ઉપર છે એ ઉપર આપણે આને યુઝ કરીએ છીએ. તો જ્યારે આ TNM ક્લાસિફિકેશનનો યુઝ આપણે ટ્યુમરની સાઇઝ કેટલી છે, લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં અને મેટાસ્ટેસિસ થયેલું છે કે નહીં એ વસ્તુને ડિનોટ કરવા માટે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ જોવાનું છે TNM સ્ટેજિંગ ગ્રુપ્સ. બરાબર, સ્ટેજ 1 to 4 આપણે અહીંયા જોવાના છે. ઇન વિચ સ્ટેજ 0 મતલબ કાર્સિનોમા ઇન સિટુ. ઇન સિટુ મતલબ કે જે સાઇટ ઉપર કેન્સર ડેવલપ થવાનું શરૂઆત થઈ છે એ સાઇટ ઉપર જ હજુ કાર્સિનોમા પ્રેઝન્ટ છે, મતલબ કે એ સાઇટ ઉપર જ હજી એ ટિશ્યુની અંદર જ એનો ગ્રોથ થતો જોવા મળે છે. સ્ટેજ 1 કેન્સર ક્યારે કહેવાશે? જ્યારે ટ્યુમર સ્મોલ છે અને લોકલાઇઝડ ટ્યુમર છે, મતલબ કે જે જગ્યાએ શરૂઆત થઈ છે એ જ જગ્યાએ હજુ પ્રેઝન્ટ છે, બટ એની સાઇઝ કેવી છે? નાની છે. સ્ટેજ 2 ક્યારે કહેવાશે? તો કે જ્યારે ટ્યુમર લાર્જ છે અને લિમિટેડ નોડ ઇન્વોલ્વમેન્ટ છે, પ્લસ માઇનસ મતલબ થોડું અથવા તો થોડું વધારે લિમ્ફનું ઇન્વોલ્વમેન્ટ એની અંદર થયેલું છે. કેન્સર થર્ડ સ્ટેજ ઉપર ક્યારે કહેવાશે? જ્યારે લાર્જ ટ્યુમર વિથ સિગ્નિફિકન્ટ નોડલ સ્પ્રેડ, ટ્યુમરની જે સાઇઝ છે એ બી વધારે પડતી ગ્રો કરી લીધી છે અને એને આજુબાજુની જે લિમ્ફ નોડ છે એનું ઇન્વોલ્વમેન્ટ બી એની અંદર થયેલું જોવા મળે છે. અને લાસ્ટ છે સ્ટેજ 4, એની ટ્યુમર વિથ ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ. આપણે કહેવાય કે સ્ટેજ 4 કેન્સર છે, મતલબ કે એનો મતલબ કે એ ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ એનું થયેલું છે, મતલબ કે જે પર્ટિક્યુલર ઓર્ગનની અંદર એનું ફોર્મેશન થયેલું હતું એના સિવાયના જે આજુબાજુના નિયરેસ્ટ અથવા તો ડિસ્ટન્ટ ઓર્ગન્સ છે એની અંદર બી એ ટ્યુમર જે છે હવે ગ્રો થયેલી છે. બરાબર, તો આને કહેવાશે TNM સ્ટેજિંગ, TNM ક્લાસિફિકેશન અને TNM નોટેશન. બરાબર, કે જેના દ્વારા તમે કોઈ પણ કેન્સરની અંદર એ વસ્તુ ડિનોટ કરી શકો કે ટ્યુમરની સાઇઝ શું છે, આજુબાજુની લિમ્ફ નોડ્સનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે અને એનું મેટાસ્ટેસિસ કેટલું થયેલું છે. બરાબર, ઓકે, અહીંયા આ ટોપિક આખો કમ્પ્લીટ થાય છે જેની અંદર આપણે જોયેલું છે ફર્સ્ટ ઓફ ઓલ ટ્યુમર માર્કર્સ, બીજું એના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને થર્ડ વન TNM classification. Now let's come to the MCQ session of this particular topic. Our first MCQ છે alpha fetoprotein is most commonly elevated in. હવે મેં તમને જ્યારે ફર્સ્ટ ઓન્કોફિટલ એન્ટીજન ભણાયા ત્યારે મેં તમને કીધું હતું કે આલ્ફા ફિટોપ્રોટીન જે છે એ મેઇનલી લીવરના થ્રુ પ્રોડ્યુસ થાય છે. ક્યારે? ઓનલી ઇન ફિટલ લાઈફ. બરોબર, તો પેન્ક્રિએટિક કાર્સિનોમા ઇન્ડિકેટ કરે છે, હિપેટોસેલ્યુલર કાર્સિનોમા ઇન્ડિકેટ કરે છે, ઓવેરિયન અથવા તો કોલોરેક્ટલ. તો હવે જ્યારે વસ્તુ એવી જ છે કે એ લીવરના થ્રુ જ પ્રોડ્યુસ થાય છે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા પ્રોડ્યુસ કરતું ઇન્ડિકેટર છે કે જો AFP એડલ્ટની અંદર પ્રેઝન્ટ છે તો મતલબ કે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા જોવા મળે છે. નેક્સ્ટ છે CA125 ઇઝ પ્રાઇમરીલી યુઝડ એઝ અ માર્કર ફોર. બરાબર, CA125 છે એમાંથી કયા કેન્સરનું માર્કર તરીકે યુઝ કરીએ છીએ? તો મેં જ્યારે તમને ભણાવતી હતી ત્યારે મેં તમને એક પર્ટિક્યુલર કેન્સરનું નામ લીધું હતું. બરાબર, સર્વાઇકલ કેન્સર નો, એન્ડોમેટ્રિયલ કેન્સર નો, બ્રેસ્ટ કેન્સર નો. મેં તમને કીધું હતું કે CA125 જે છે એ ઓનલી રિસ્પોન્સિબલ ફોર ઓવેરિયન કેન્સર. બરાબર, જ્યારે ઓવેરિયન સેલ્સની અંદર જ આ પર્ટિક્યુલર માર્કર પ્રેઝન્ટ છે, મતલબ કે ઓવેરિયન કેન્સરને જ ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે.
નેક્સ્ટ છે વિચ ટ્યુમર માર્કર ઇઝ યુઝફુલ ફોર મોનિટરિંગ ટ્રીટમેન્ટ રિસ્પોન્સ બટ નોટ ફોર સ્ક્રીનિંગ. ત્યારે તમને ભણાવતી હતી ત્યારે જ મેં તમને કીધું હતું કે આ વસ્તુ તમને કોમ્પિટિટિવની અંદર પૂછાઈ શકે છે. આમાંથી કયું માર્કર છે કે જે ઓનલી મોનિટરિંગ માટે યુઝ થાય છે, સ્ક્રીનિંગ માટે અથવા તો ડાયગ્નોસિસ માટે યુઝ થતું નથી? એની અંદર AFP. તો AFP જે છે હિપેટોસેલ્યુલર કાર્સિનોમાને ડાયગ્નોસ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન છે, પ્રોસ્ટેટ કેન્સર માટે આપણે યુઝ કરીએ છીએ. CA-125 મેં જસ્ટ તમને કીધું કે ઓવેરિયન કેન્સર માટે જ એને ડાયગ્નોસ કરવા માટે આપણે હેલ્પફુલ બને છે. વૈધુ એક CA-15-3. બરાબર. હવે આ પર્ટિક્યુલર વસ્તુ છે એ જ ઓનલી મોનિટરિંગ માટે યુઝ થાય છે અને આપણે સ્ક્રીનિંગની અંદર યુઝ કરતા નથી. બરાબર. નેક્સ્ટ છે PSA ઇઝ બેસ્ટ ડિસ્ક્રાઇબ્ડ એઝ. PSA નો મતલબ થશે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન. શું છે? એક હોર્મોન છે, ગ્લાયકોપ્રોટીન છે, એન્ઝાઇમ પ્રોટીન છે કે ઓન્કોફિટલ એન્ટિજન છે? તો ઓન્કોફિટલ એન્ટિજનની અંદર તો આપણે બે જ વસ્તુ જોઈ હતી, AFP અને CEA. બરાબર. તો એ તો નથી. બીજું પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન છે એ વસ્તુ કોઈ હોર્મોન નથી, એ વસ્તુ કોઈ ગ્લાયકોપ્રોટીન બી નથી, બીકોઝ કે મેં તમને ગ્લાયકોપ્રોટીનના બી એક્ઝામ્પલ આપણે આગળ સ્ટડી કરેલા છે. વધુ શું? એન્ઝાઇમ પ્રોટીન. બરાબર. તો જ્યારે મેં તમને PSA ભણાવતી હતી ત્યારે મેં કીધું હતું એક એન્ઝાઇમ સ્પેસિફિક પ્રોટીન છે કે જે પ્રોસ્ટેટ કેન્સર જ્યારે થાય એવા પેશન્ટની અંદર એ વસ્તુ જોવા મળે છે. બરાબર. તો શું છે? એક એન્ઝાઇમ પ્રોટીન છે વિચ ઇઝ PSA કે જે મોસ્ટલી પ્રોસ્ટાઇટિસ, BPH અથવા તો પ્રોસ્ટેટિક કેન્સરની અંદર જોવા મળે છે. નેક્સ્ટ છે BCR અથવા તો ABL જીન ઇઝ મ્યુટેટેડ ઇઝ કેરેક્ટરિસ્ટિકલી સીન ઇન. આમાંથી કઈ વસ્તુની અંદર આ બે જીનનું મ્યુટેશન જે છે જોવા મળે છે? એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા, ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા, હોડકિન લિમ્ફોમા અથવા તો મલ્ટિપલ માયલોમા. તો હવે જ્યારે મેં તમને આ વસ્તુ ભણાવતી હતી ત્યારે મેં કીધું હતું કે જ્યારે આ બે જીનનું ટ્રાન્સલોકેશન થાય અને ટ્રાન્સલોકેશનના લીધે જે એબનોર્મલ સેલ્સ પ્રોડ્યુસ થાય, એક જ પર્ટિક્યુલર ડિસીઝ જે છે અપિયર થવા માટે રિસ્પોન્સિબલ બને છે, દેટ ઇઝ ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા. બરાબર. એ જે ટ્રાન્સલોકેશનના લીધે જે એબનોર્મલ ક્રોમોઝોમ પ્રોડ્યુસ થાય છે એના લીધે એક માયલોઇડ લ્યુકેમિયા પ્રોડ્યુસ થાય છે વિચ ઇઝ ઇન કેરેક્ટરિસ્ટિકલી ક્રોનિક. બરાબર. તો ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા પર્ટિક્યુલરલી જ્યારે આ બંને જીનનું ટ્રાન્સલોકેશન અથવા તો મ્યુટેશન જોવા મળે ત્યારે પેશન્ટની અંદર જોવા મળે છે. નેક્સ્ટ છે વિચ માર્કર રિફ્લેક્ટ્સ ટ્યુમર બર્ડન ઇન લિમ્ફોમા. આમાંથી કયું માર્કર જે છે ટ્યુમરના બર્ડનને એક્સપ્રેસ કરે છે અથવા તો એને ઇન્ડિકેટ કરે છે? તો PSA જે છે એ બર્ડન ઇન્ડિકેટ કરતું નથી. AFP તો ઓન્કોફિટલ એન્ટિજન છે કે જે ઇન્ડિકેટ કરે છે કે લીવર અથવા તો ઓવરીની અંદર કોઈ ટેસ્ટિસની અંદર કેન્સર ડેવલપ થયેલું છે કે નહીં. કેલ્સિટોનિન ઓનલી રિસ્પોન્સિબલ ફોર થાઇરોઇડ કાર્સિનોમા. બરાબર. તો વૈધું કયું? LDH. મેં તમને કીધું હતું કે LDH આપણા બોડીની અંદર બધા જ ટિશ્યુઝની અંદર પ્રેઝન્ટ છે અને જે મલ્ટિપલ મેલિગ્નન્સીસને ઇન્ડિકેટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. એ ક્યારે વધારે જોવા મળશે? તો કે જ્યારે કોઈ પણ ટિશ્યુની અંદર વધારે પડતો લોડ અથવા તો વધારે પડતું બર્ડન જ્યારે અપિયર થતું હશે ત્યારે LDHનું લેવલ જે છે ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે. એટલા માટે આપણે એને કોઈ પણ લિમ્ફોમાની અંદર બર્ડન ઇન્ડિકેટ કરવા માટે LDHનો યુઝ જે છે અથવા તો LDHનું જે લેવલ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કેલ્સિટોનિન ઇઝ અ સ્પેસિફિક માર્કર ફોર. હવે અહીંયા બધા જ થાઇરોઇડના કાર્સિનોમા આપેલા છે. તો મેં તમને જ્યારે ભણાવતી હતી ત્યારે જ મેં કીધું છે કે કયા પર્ટિક્યુલર કાર્સિનોમાને ડિટેક્ટ કરવા માટે આપણે કેલ્સિટોનિનનો યુઝ કરીએ છીએ. તો થાઇરોઇડના C સેલ્સ. બરાબર. આ C સેલ્સની અંદર એબનોર્માલિટી જોવા મળે તો C સેલ્સ પ્રોડ્યુસ કરે છે કેલ્સિટોનિન અને આ જ C સેલ્સ પ્રોડ્યુસ કરે છે મેડ્યુલરી કાર્સિનોમા. બરાબર. તો જ્યારે C સેલ્સની અંદર એબનોર્માલિટી જોવા મળે તો કેલ્સિટોનિનનું લેવલ જે છે એબનોર્મલી હાઈ જોવા મળે છે. તો વોટ ઇટ ઇન્ડિકેટ્સ કે પર્સનને મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમા જે છે એ પ્રેઝન્ટ છે. બરાબર. ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફોર ડેફિનેટિવ કેન્સર ડાયગ્નોસિસ. આમાંથી કયું ડાયગ્નોસિસ જે છે એ કેન્સરના ડાયગ્નોસિસ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ તમે યુઝ કરો છો? તો ટ્યુમર માર્કર પેટ સ્કેન નો. ટ્યુમર માર્કર એસ્ટિમેશનનો બી યુઝ નથી કરતા. ફાઇન નીડલ એસ્પિરેશન તો બાયોપ્સીનું એક ટાઈપ છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડની જગ્યાએ આપણે મેઇનલી બાયોપ્સી યુઝ કરીએ છીએ વિચ ઇઝ ધી કોમનલી યુઝડ ડાયગ્નોસ્ટિક વે ટુ ડિટેક્ટ કેન્સર. બરાબર. નેક્સ્ટ છે
પેટ સ્કેન ડિટેક્ટ્સ ટ્યુમર બેઝડ ઓન DNA મ્યુટેશન, ઇન્ક્રીઝ ગ્લુકોઝ અપટેક, સેલ સાઇઝ કે હોર્મોન સિક્રેશન. હવે મેં તમને કીધું હતું કે આની અંદર જે FDG જે એડમિનિસ્ટર કરવામાં આવશે એ શું કરશે, વધારે પડતું જે ટ્યુમર્સ પોતાની એક્ટિવિટી માટે, પોતાની ફંક્શનિંગ માટે વધારે પડતું ગ્લુકોઝ જે છે એ એટ્રેક્ટ કરશે અથવા તો ગ્લુકોઝનો યુઝ કરશે. એવામાં જ્યારે તમે ગ્લુકોઝનું એડમિનિસ્ટ્રેશન કરો છો તો એ ગ્લુકોઝને વધારે પડતું પોતાની જગ્યાએ અબ્ઝોર્બ કરશે અને એની અંદર એક રેડિયો એક્ટિવ મટીરિયલ પ્રેઝન્ટ હશે, જેના લીધે જે ટ્યુમર છે એ હાઇલાઇટેડ વેની અંદર તમારી સામે રિપ્રેઝન્ટ થશે. બરાબર. તો ઇન્ક્રીઝ ગ્લુકોઝ અપટેક જે છે મોસ્ટલી પેટ સ્કેનની અંદર જોવા મળે છે. નેક્સ્ટ છે ધ રેડિયો ટ્રેસર યુઝડ ઇન પેટ સ્કેન. પેટ સ્કેનની અંદર પર્ટિક્યુલરલી કયું રેડિયો ટ્રેસર જે છે યુઝ કરવામાં આવે છે? આયોડિન 131, ટેકનિશિયમ, ફ્લુરોડિઓક્સીગ્લુકોઝ કે ગેલિયમ. બરાબર. તો અહીંયા આપણે પર્ટિક્યુલરલી જ્યારે ગ્લુકોઝની વાત કરીએ તો FDG જેનો યુઝ આપણે સૌથી વધારે આની અંદર કરવામાં આવે છે. પેપ્સમિયર ઇઝ પ્રાઇમરલી યુઝ ફોર ધી ડિટેક્શન ઓફ. પેપ્સમિયર છે કયા કેન્સરના ડિટેક્શન માટે તમે યુઝ કરો છો? તો સર્વાઇકલ કેન્સરના ડિટેક્શન માટે આપણે પેપ્સમિયરનો યુઝ જે છે એ કરીએ છીએ. ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી ઇઝ મોસ્ટ યુઝફુલ ઇન ઇવેલ્યુએટિંગ. આમાંથી કઈને શાને ઇવેલ્યુએટ કરવા માટે આપણે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજીનો યુઝ જે છે કરીએ છીએ? તો મેં જ્યારે તમને ભણાવતી હતી ત્યારે મેં તમને કીધું હતું કે સુપરફિશિયલ સ્વેલિંગ્સ હોય એના ડિટેક્શન માટે આપણે ફાઇન નીડલ એસ્પિરેશનનો સાઇટોલોજીનો યુઝ જે છે એ કરીએ છીએ. Which screening test is most appropriate for early detection of cervical cancer in low resource setting? હવે સર્વાઇકલ કેન્સરના ડિટેક્શન માટે આપણે બે ટેસ્ટ કરીએ છીએ. ફર્સ્ટ વન છે પેપ્સમિયર અને બીજો મેં તમને શીખવાડ્યો હતો એસિટિક એસિડ ટેસ્ટ. તો હવે લો રિસોર્સ સેટિંગ મતલબ કે જ્યાં વધારે પડતા રિસોર્સ અવેલેબલ નથી, વધારે પડતા એક્સપર્ટ્સ અવેલેબલ નથી, એવા કેસમાં તમે કયો ટેસ્ટ કરી શકો? તો પેપ્સમિયર કરવા માટે તમારે એક્સપર્ટની જરૂરિયાત છે, બટ એસિટિક એસિડ ટેસ્ટ કરવા માટે આપણે એક્સપર્ટની જરૂરિયાત નથી. બરાબર. તો VIA છે એવા કેસની અંદર મોસ્ટ યુઝફુલ ટેકનિક પ્રૂવ થઈ શકે છે ઇન ડિટેક્શન ઓફ સર્વાઇકલ કેન્સર. બરાબર. નેક્સ્ટ છે 55-year-old male with chronic hepatitis B present with weight loss and right upper quadrant pain. AFP levels are markedly elevated. So which malignancy is most likely to appear? હવે એક મેલ છે જેને હેપેટાઇટિસ બી, ક્રોનિક હેપેટાઇટિસ બી થયેલું છે. બરાબર. અને એને રાઇટ અપર ક્વોડ્રન્ટની અંદર પેઇન થાય છે અને એના AFP લેવલ્સ જે છે એ માર્કલી એલિવેટ થયેલા જોવા મળે છે. તો અહીંયા સુધી આખી કન્ડિશન ભૂલી જાઓ. એક વસ્તુ આપણે જોવાની કે શું, તો કે એનું હેપેટાઇટિસ બી અને AFP લેવલ. AFP ક્યારે ક્યાં, AFP કયા સેલ્સ પ્રોડ્યુસ કરે? લીવર સેલ. બરાબર. તો આમાંથી લીવરને રિલેટેડ તમને કયું કેન્સર દેખાય છે? પેન્ક્રિયાસ, ગેસ્ટ્રિક? નો. હિપેટોસેલ્યુલર કાર્સિનોમામાં AFPનું લેવલ જે છે એબનોર્મલી હાઈ થયેલું જોવા મળે છે. સેકન્ડ છે a nurse educator explains to student that CA15-3 should not be used for screening breast cancer because CA15-3 જે એન્ટીજન છે એ આપણે બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગની અંદર યુઝ નથી કરતા. શું કામ? because it is absent in early disease? No. It's not cancer specific? No. It is used only for monitoring response or it is elevated in benign disease. આપણે એને સ્ક્રીનિંગમાં યુઝ એટલા માટે નથી કરતા કારણ કે એનો યુઝ મોનિટરિંગમાં થાય છે. બરાબર. આ કોઈ જ ઓપ્શન પર ધ્યાન દેવાની જરૂર નથી. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે એનો સ્ક્રીનિંગની અંદર નહીં, મોનિટરિંગની અંદર યુઝ થતો જોવા મળે છે. A patient with prostate cancer shows a sudden raise in prostate specific antigen after radial prostatectomy. This finding most likely suggest. બરાબર. હવે એક પેશન્ટ છે એની અંદર રેડિયલ પ્રોસ્ટેક્ટોમી કર્યા પછી બી PSAનું લેવલ જે છે એ સડનલી રાઇઝ થતું જોવા મળે છે, મતલબ કે વધતું જોવા મળે છે. તો આના લીધે તમે કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકો? ફર્સ્ટ વન છે ડ્રગ રેઝિસ્ટન્સ, મતલબ કે પેશન્ટની અંદર ડ્રગ રેઝિસ્ટન્સ થયેલું છે? નો. બીજું છે ટ્યુમર રિઅકરન્સ, બોન મેટાસ્ટેસિસ કે લેબોરેટરી એરર. તો ફરીથી એ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન અપિયર થવાનો મતલબ છે કે એ જગ્યાએ ટ્યુમર ફરીથી અપિયર થઈ છે. ફરીથી અપિયર થવુંને આપણે કહીએ રિઅકરન્સ. બરાબર. તો એ ઇન્ડિકેટ કરે છે કે એ પેશન્ટની અંદર ફરીથી ટ્યુમર રિઅકરન્સ થતું જોવા મળે છે. નેક્સ્ટ છે a patient with thyroid nodule has elevated calcitonin levels. Which carcinoma is suspected? તો આ વસ્તુને આપણે રિપીટેડલી એકને એક વસ્તુ ફરીથી આપણે ત્રીજી વખત અહીંયા જોઈએ છીએ કે
કે કેલ્સિટોનિન અને થાઇરોઇડ આ બે વસ્તુ જોઈએ ત્યારે આપણે એક જ ટાઈપનું કેન્સર યાદ રાખવાનું છે, દેટ ઇઝ મેડ્યુલરી થાઇરોઇડ કાર્સિનોમા. બરાબર? ઓકે, થેન્ક યુ. આઈ હોપ ઓલરેડી આ પર્ટિક્યુલર સેશનની અંદર આપણે જેટલા ટોપિક કવર કરેલા છે, ટ્યુમર માર્કર્સ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને TNM ક્લાસિફિકેશન, આમાંથી તમને મોસ્ટ યુઝફુલ MCQs અથવા તો જે પોસિબલ MCQs જે છે આની અંદરથી આવી શકે છે એ આપણે અહીંયા જોઈ લીધા છે. આઈ હોપ તમને આખો લેક્ચર જે છે એ યુઝફુલ રહેલો હશે, આનાથી તમને ઘણું બધું નોલેજ મળેલું હશે. થેન્ક યુ સો મચ. આવતા લેક્ચરની અંદર હવે આપણે પર્ટિક્યુલર 1 by 1 એક કેન્સરને ડિટેલની અંદર સ્ટડી કરીશું અને એની જે બી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે એને આપણે ડિટેલની અંદર સ્ટડી કરીશું.